તો નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ગુણોત્તર અને પ્રમાણનું લેક્ચર નંબર 5 છે અને આજનું જે ટાઈપ જે છે એ ટાઈપ 5 છે અને આ ટાઈપ 5 નું નામ તમે કહી શકો છો કે આ કોઇન્સ આધારિત. કોઇન્સ એટલે કે સિક્કાઓ. સિક્કાઓ આધારિત કન્સેપ્ટ હશે અને આને લઈને ક્વેશ્ચન્સ હશે. બરાબર? તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કન્સેપ્ટ એ તમે ફોર્મ્યુલા કહી શકો છો આને. આ રીતનું છે કે સિક્કાઓનું મૂલ્ય સિક્કાઓનું મૂલ્ય આ તો કિંમત કહી શકો છો ગુણ્યા સિક્કાઓની સંખ્યા બરાબર કુલ કિંમત. બરાબર, આને ઇંગ્લિશમાં ડિનોમિનેશન કહેવામાં આવે છે. ડિનોમિનેશન. ઓકે, આને કહેવાય છે નંબર ઓફ કોઇન્સ અને કુલ કિંમત એટલે કે વેલ્યુ થાય છે. ઓકે, યુઝ્યુઅલી આપણે ભારત દેશમાં ચલણીમાં 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, 20 રૂપિયાનો સિક્કો, 50 રૂપિયાનો સિક્કો નથી, 50 રૂપિયાની નોટ, પછી 100 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ ચાલે છે. 500 રૂપિયાની નોટ ચાલે છે. બરાબર, અને આજથી 20 વર્ષ પહેલા 50 પૈસા અને 25 પૈસા ચાલતું. ઠીક છે, તો બસ આટલા સિક્કાઓને લઈને આપણા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો આ કેવા શું માંગે છે કે આપણી જોડે 1 રૂપિયાનો જે સિક્કો જે છે આનું એક મૂલ્ય છે. હવે 1 રૂપિયાનો જે છે મારી જોડે ટોટલ 10 સિક્કાઓ છે. ટોટલ કેટલા સિક્કાઓ છે મારી જોડે? 10 સિક્કાઓ છે. તો સિક્કાઓની સંખ્યા થઈ ગઈ. તો મારી જોડે ટોટલ કેટલા રૂપિયા હશે? તમે કહેશો સર તો આસાન છે, આ તો 10 આન્સર આવશે. બસ આ જ વસ્તુ છે. મારી જોડે 2 રૂપિયાના લગભગ 20 સિક્કા છે. તો મારી જોડે કેટલા રૂપિયા હશે? તમે કહેશો સર આસાન છે, 20 ગુણ્યા 2 કરી દો તો 40 જવાબ આવે છે. ભાઈ મારી જોડે 10 રૂપિયાના 100 સિક્કા છે. 100 સિક્કા છે કે 100 નોટ્સ કહી શકો છો તમે. ઓકે, આ સિક્કાઓ નથી, અમે નોટ્સ પણ હશે, પણ આપણે યુઝ્યુઅલી સિક્કા લઈને ચાલશું. બરાબર, તો 10 રૂપિયાના 100 નોટ છે. તો મારી જોડે ભાઈ 1000 રૂપિયા હશે. ભાઈ મારે 20 રૂપિયાના 50 નોટ છે મારી જોડે. તો મારો જે જવાબ છે એ 1000 આવશે. 50 રૂપિયાની મારી જોડે 10 નોટ છે. તો મારા પાસે ટોટલ 500 રૂપિયા હશે. 500ની મારી જોડે છે ને 10 નોટ છે. ટોટલ રૂપિયા કેટલા હશે મારી જોડે? તમે કહેશો આસાન છે, 5000. ઠીક છે, બસ આ જ કન્સેપ્ટ આપણે દાખલામાં યુઝ કરવાનું છે. તમને અમુક જગ્યાએ એવું કહેશે કે આ 10 રૂપિયાનો સિક્કો છે, કિંમત તમને શોધવાની કહી દેશે, વેલ્યુ તમને આપી દેશે. એટલે ટોટલ સંખ્યાઓ તમને કહેશે શોધવાનું. આ તો આ બે તમને આપી દેશે, આ તમારે શોધવાનું રહેશે, કુલ કિંમત તમારે શોધવાની રહેશે. ઓકે, હવે એક કન્સેપ્ટ ખાલી યાદ રાખજો ને કે આ 50 પૈસા 1 રૂપિયા બરાબર જે છે ને 100 પૈસા થાય છે. 100 પૈસા થાય છે. બરાબર, તો તમને એવું કહેશે કે 50 પૈસાની નોટ છે, સિક્કો છે અને 25 પૈસાનો સિક્કો છે. તો યાદ રાખજો, આપણે ગુણોત્તર સોલ્વ કરી રહ્યા છે. બરાબર, તો 50 પૈસા જે છે ને 50 પૈસાને તમે 1/2 લખશો. 50 પૈસાને શું લખશો? 1/2. આ તો 0.5. ઓકે, 25 પૈસા છે ને આને 1 છેદમાં તમારે 4 લખવાનું છે અને 0.25 આની વેલ્યુ જે છે ને 0.25 થાય છે. ક્લિયર દેખાય છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 50 પૈસા બરાબર કેટલા રૂપિયા? યાદ રાખજો, આ રૂપિયા છે. 1.2 રૂપિયા છે. આ 0.25 રૂપિયા છે. બરાબર, બસ પૂરું થઈ ગયું. ધારો કે આમાં કઈ ખબર ના પડી હશે તો ક્વેશ્ચન સોલ્વ કરશું તો ઓટોમેટિક ખબર પડી જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. કે એક પર્સમાં 8:5:3 ના ગુણોત્તરમાં 1, 2 અને 5 ના સિક્કા છે. જો કુલ કિંમત 132 હોય તો ₹5 ના કેટલા સિક્કા છે? મિત્રો, તમને ખબર છે કે આ 8 છે, 5 છે અને 3 છે. આ સિક્કાઓની શું છે? સંખ્યા છે. સિક્કાઓની શું છે? સંખ્યા છે. પણ આપણે એકચ્યુઅલી સરખી રીતે લખીએ. અહીં હું લખું છું સિક્કાઓનું મૂલ્ય. સિક્કાઓ સિક્કાઓનું મૂલ્ય. બરાબર, હા, મૂલ્ય જ લખીએ આપણે, સિક્કાઓનું મૂલ્ય. બરાબર, અહીં સિક્કાઓની સંખ્યા અને અહીં જે છે હું કિંમત લખું છું. આની જે ટોટલ વેલ્યુ થાય છે. તો સિક્કાઓનું જે મૂલ્ય જે છે, અહીં મને 1 રૂપિયાનો સિક્કો આપ્યું છે, અહીં 2 રૂપિયાનો સિક્કો છે, અહીં 5 રૂપિયાનો સિક્કો છે. ઓકે, આસાન છે. હવે સંખ્યાઓ જે છે ને આ મને ગુણોત્તરમાં આપી છે.
પણ ગુણોત્તર તો સર આપણે 3 લેક્ચર થઈ ગયું છે, 4 લેક્ચર. આ 4 લેક્ચરની અંદર છે ને કે આપણને એક વસ્તુ ખબર પડી છે કે ગુણોત્તર જે છે ને ક્યારે પણ એક્ઝેક્ટ વેલ્યુ આપતું નથી. ગુણોત્તરમાં એક્ઝેક્ટ વેલ્યુ નથી હોતું. ગુણોત્તર જે છે એ આપેલ સંખ્યા કે ગમે તે સંખ્યાઓનું જે છે ને 2 સંખ્યાઓનું શું હોય છે સૌથી સાદું રૂપ હોય છે. તો હશે કોઈ સંખ્યા, ઈ સંખ્યાઓનું આ શું છે સાદું રૂપ છે. તો ₹1 મારી જોડે 8x સિક્કા છે. આપણે શું ધારીએ છીએ 8x સિક્કા છે. મારી જોડે ₹2 જે છે ને 5x સિક્કા છે. અને ₹3 ને ₹5 મારી જોડે 3x સિક્કા છે. આઈ થિંક બોલવામાં ભૂલ થઈ ગઈ મારાથી. ₹1 8x સિક્કા છે, ₹2 મારી જોડે 5x સિક્કા છે અને ₹5 મારી જોડે 3x સિક્કા છે. ઓકે, ચાલો. તો સિમ્પલ છે. ફોર્મ્યુલા આપણને ખબર છે કે શું કરવાનું હોય છે, ગુણાકાર કરવાનો હોય છે. તો 8x * 1 એટલે 8x એટલે 8 ગુણ્યા 1 કરો તો 8x, 5 ગુણ્યા 2 કરો તો 10x અને 5 ગુણ્યા 3 કરો તો 15x. આસાન હે? હવે આ તો ટોટલ કિંમત છે. ટોટલ કિંમત છે. હવે આ ટોટલ કિંમતની વેલ્યુ કેટલી આપી છે ખબર છે તમને? જો કુલ કિંમત જે છે 132 હોય, તો 15 18 માં 15 કેટલું થાય છે? તમે કહેશો કે 33x થાય છે. કેટલું થાય છે? 33x થાય છે. ઓકે, આ બધાનો સરવાળો કરશો ને, આ ટોટલ સરવાળો જે તમારો આવ્યો છે એ 33x આવ્યું છે. હવે આ 33x ની જે વેલ્યુ છે એ 132 છે. તો x ની કિંમત હું શોધી લઈશ. x બરાબર 132/33. 132/33, બસ પૂરું થઈ ગયું. ઓકે. હવે તમે કહેશો અમુક લોકો કે સર એક્સ કેમ ધારો છો? ના ધારો. એક્સ ધાર્યા વગર સોલ્વ કરો. કોઈ ઇશ્યુ નથી. આપણે બેઝિક શીખી ગયા છે તો આરામથી સોલ્વ કરવાનું છે. બરાબર? ચાલો. એક્સ બરાબર 132/33 છે. 33 છે. થઈ મને 33 દેખાય છે, 132 દેખાય છે. મને સીધું જે છે ને 11 નો એક કન્સેપ્ટ યાદ આવે છે, ટ્રિક. કે શોર્ટ એપ્રોચ જે છે 11 ની. એ આ ભાઈ આ બંને જે છે ને 11 થી ભાગ થાય છે. 11 થી 3 વારમાં અને 11 થી 12 વારમાં. કઈ રીતે? આ 132 જે છે ને 2 અને 1 યાદ આવ્યું કે 11 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો. આ પેલા 1 લખવાનું, પછી 2 લખવાનું, આ બેનો સરવાળો કરી દેવાનો, 132 થઈ જાય છે. ફર્સ્ટ લેક્ચર મારું. ઓકે, તો બસ ત્યાંથી મને ખબર પડી ગઈ કે આ બંને સંખ્યા 11 થી ભાગ થાય છે. આ ભાઈ 12 વારમાં ડિવાઈડ થાય છે, ભાગ થાય છે. ઓકે, તો અહીં જે મારો જવાબ જે છે એ 4 આવી ગયો. 3 થી 1 વારમાં, 3 થી 4 વારમાં. તો x ની વેલ્યુ જે છે એ 4 આવી છે. ઠીક છે? તો શું પૂછ્યું છે મારાથી? ₹5 ના કેટલા સિક્કાઓ છે? આપણે સિક્કામાં જશું. સિક્કામાં હવે મને 3x દેખાય છે. તો શું પૂછ્યું છે મારાથી? કે ₹5 ના કેટલા સિક્કા છે? તો ભાઈ x ની કિંમત આપણે શોધી લીધી છે. સંખ્યામાં જાઓ, સિક્કાઓની સંખ્યામાં જાઓ અને 5 ના જે છે ટોટલ 3x. સિક્કાઓ કેટલા છે? 3x છે. તો x ની જગ્યાએ 4 લખી દો. 4 તરી 12 તમારો જવાબ આવી જશે. પૂરું. આ તો કન્સેપ્ટ. આમાં શોર્ટ એપ્રોચ તો કહો. એટલે શોર્ટ એપ્રોચ શું છે? ખાલી આને x ના ધારો. પતી ગયું. આ x, આ 1 છે, આ 2 છે, આ 5 છે. આને હું 8 ધારું છું, અને હું 5 અને 3. હવે x વગર તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, x નહીં ધારવાનું. અહીં 8 આવી જશે, આ 10 આવી જશે, અહીં 5 તરી 15 આવી જશે. બધાનો સરવાળો કરશો તો 33 આવશે. 33 ની વેલ્યુ 132 બરાબર છે. તો એક યુનિટની વેલ્યુ કેટલી હશે? આપણે યુનિટ ધારીએ છીએ, લખતા નથી. એક યુનિટની વેલ્યુ 4 આવી જશે. બસ તો મારે શું શોધવાનું છે? ટોટલ કેટલા સિક્કાઓ છે? બસ 3 ગુણ્યા 4 કરી દો. તો 4 તરી 12 આવી જશે. ઠીક છે? બસ અહીં હું x નથી લખતો. આ હું ઓરલી ટ્રાય કરું છું અને અહીં મેં x લખીને સોલ્વ કર્યું છે. ઓકે, સેમ કન્સેપ્ટ, બસ એપ્રોચ અલગ-અલગ છે. ઠીક છે? ચાલો, આ જુઓ. એક બેગમાં અનુક્રમે 5, 10, 6 ના ગુણોત્તરમાં ₹1, ₹2, ₹5 ના સિક્કા છે. બેગમાં કુલ રકમ 275 છે. તો ₹5 ના કેટલા સિક્કા છે? જો મારે આને સોલ્વ કરવું હોય તો ₹5 આયરું. 5 ના જે છે ટોટલ 6 સિક્કાઓ છે. તો સિક્કાઓનો એ કેટલા સિક્કા છે એ પૂછ્યું છે ને. અહીં 6 નો મલ્ટિપલ જોઈને ડાયરેક્ટ આન્સર 30 કહી દઈશ કે 30 મારો જવાબ આવશે. ડાયરેક્ટ 6 નો આપણે ગુણાકાર એટલે કે 6 ના ઘડિયામાં આવતો એ ટેબલ એટલે એ સંખ્યા આપણું જવાબ હશે આમાં. તો ચાલો હવે ઇન ડિટેલ જોઈએ. સૌથી પહેલા સિક્કાઓનું મૂલ્ય લખો. સિક્કાઓનું મૂલ્ય. અહીં હું કોઈન્સ લખું છું, બરાબર? અહીં કોઈન્સ લખું છું. કોઈન્સ બરાબર 1, 2 અને 5. ₹1 ના, ₹2 ના, ₹5. અહીં હું સંખ્યા લખું છું. ઠીક છે ને? સંખ્યામાં 5, 10 અને 6 છે. પૂરું થઈ ગયું. ગુણાકાર કરો. આ 5 એક્સ એક્સ લઈ લો, એક્સ લઈ લો. 5x 20x. ઠીક છે? 6 પંચા 30x. ઓકે. શું પૂછ્યું મારે? ટોટલ 275 છે. 5 ના સિક્કા શોધવું છે. તો 5 ને 20 માં 30 50x.
50x પ્લસ 5x બરાબર 55x. ઠીક છે? તો અહીં જે મારો જવાબ આવ્યું છે એ 55x આવ્યું છે. 55x. હવે આ 55x જે છે ને કોના બરાબર છે? 275 બરાબર છે. 275 બરાબર છે. હવે મને 55 નો ઘડિયો આવડે છે. તો x બરાબર છે ડાયરેક્ટ 5 થાય છે. x બરાબર જે છે એ 5 થાય છે. ઓકે? ના ફાવે તો તમે ડાયરેક્ટ કરી શકો છો. 275 છેદમાં 55 છે. ઓકે? 11 થી ભાગ કરો 5 વારમાં, 11 થી ભાગ કરો 25 વારમાં. 5 થી ભાગ કરશો 5 વારમાં તમારો જવાબ આવી જશે. ઠીક છે? તો ચાલો. તો x ની વેલ્યુ મને ખબર પડી ગઈ કે x બરાબર 5 છે. તો 5 ના કેટલા સિક્કા છે? હવે 5 છે 6x છે ટોટલ સિક્કાઓની સંખ્યા છે. તો 6 ગુણ્યા 5 કરી દો તમારો જવાબ 30 જશે. બસ હવે આ સંખ્યાને હું ડાયરેક્ટ સ્પીડમાં કરું છું હવે. કે અહીં 1 લખું છું, અહીં 2 લખું છું, અહીં 5 લખું છું. અહીં 5, અહીં 10, અહીં 6. પછી ગુણાકાર કરવાનો હોય છે 5, અહીં 20 અને 30. બધાનો સરવાળો કરી દો તો 55 થાય છે. આ 55 ની વેલ્યુ 275 બરાબર છે. સેમ જ વસ્તુ, બસ x વગર મારે સોલ્વ કરવું છે આને. ઓકે? તો 1 યુનિટની વેલ્યુ જે છે એ મારે 5 આવી ગઈ છે. બસ 1 યુનિટની વેલ્યુ 5 હોય તો 6 યુનિટની વેલ્યુ કેટલી? તો 6 ગુણ્યા 5 એટલે 30 મારો જવાબ આવી જશે. બાકી આના પહેલા મેં તમને શોર્ટ એપ્રોચ શીખવાડ્યું કે સૌથી પહેલા જુઓ કે 6 નો મલ્ટિપલ કે 6 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે. ઓકે? ખાલી અહીંયા એક જ સંખ્યા મને દેખાય તો મારો જવાબ એ હશે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન જુઓ કે એક થેલીમાં માત્ર 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના નોટો છે. ઓકે? તો આ નોટો છે બરાબર. ચાલો પછી આપણે સંખ્યા જે છે ને એ 11 8 અને 10 7 નો છે. ઓકે? તો સૌથી પહેલા હું સંખ્યાનું જે છે એક્ઝેક્ટ જે ગુણોત્તર નીકળે છે ને એ હું ફાઇન્ડ કરી લઉં છું, શોધી લઉં છું. તો અહીં 11 છે, અહીં 8 છે, 5 અને 10 નું બરાબર. પછી 10 અને 20 નું જે છે ને એ 10 અને 7 લખ્યું છે. તો ભાઈ આ તો મને આવડે છે. હે ને? ટાઈપ 1 નું છે. અહીં 110 લખી દો, અહીં 80 લખી દો અને અહીં 56 લખી દો. હવે ગુણોત્તર સૌથી સાદા સ્વરૂપમાં હોય છે. અહીં જે છે સાદું સ્વરૂપ નીકળે છે અને 2 થી ભાગ કરશો તો અહીં 28 આન્સર આવશે. 2 થી ભાગ કરશો તો 40 જવાબ આવશે. ભાગ કરશો તો 55 જવાબ આવશે. ઠીક છે? હવે જે સંખ્યાઓનું એક્ઝેક્ટ મૂલ્ય હતું, સંખ્યાઓનું એક્ઝેક્ટ ગુણોત્તર કે જે કિંમત હતું બરાબર એ આપણે અહીંયા ફાઇન્ડ કરી લીધું છે. 55, 40 અને 28. હવે શું કરશો? ફાઇનલ વેલ્યુ, કુલ કિંમત મારે શોધવી છે. કુલ કિંમત, ઠીક છે ને? ટોટલ વેલ્યુ. તો 50 ગુણ્યા 55 કરશો તો તમારો જવાબ 275 એક્સ આવશે. આ એક્સમાં છે. 10 ગુણ્યા 40 કરશો તમારો જવાબ 400 આવશે. 8 ગુણ્યા ના 20 ગુણ્યા 28 કરશો તો તમારો જવાબ 560. હવે આ બધાનો તમે સરવાળો કરો. 5 4 9 9 ને 2 11. ટોટલ તમારો જવાબ જે છે એ આ બધા એક્સમાં છે બરાબર. આ લખો તોય ચાલશે પણ ઠીક છે. અહીં ટોટલ જવાબ તમારો 12 35 ને 12 35 એક્સ બરાબર. 12 35 એક્સ આ કોના બરાબર છે? 3705 બરાબર. 3705. હવે મિત્રો આ એક્સ ની કિંમત મારે શોધવી છે. આ શોધો તો ઠીક છે. 1 યુનિટની વેલ્યુ મારે શોધવાની છે અહીંયા. આમ પણ તમે કહી શકો છો. અને ક્લિયર દેખાય છે કે આ લગભગ આનું 3 ગણું છે. 12 35 નું લગભગ 3 ગણું મને દેખાય છે. કેટલું ગણું છે? 3 ગણું છે. નહીં વિશ્વાસ થતો જુઓ. કેમ 3 ગણું કઈ રીતે ખબર પડી મને? કે હું જો શું એપ્રોક્સ વેલ્યુ લઉં છું કે આ 1200 છે અને આ એપ્રોક્સમાં 3700 છે. ઓકે? 3700 છે. તો હું શું કહું છું કે આ 1200 છે ને 1200 હું 3 કરું તો લગભગ 3600 થઈ જશે. લગભગ 3600 થઈ જશે. હવે 3600 ને 3700 વચ્ચે તફાવત લગભગ 100 નો છે. એટલે નિયરેસ્ટ નંબર એપ્રોક્સ જે છે નિયરેસ્ટ નંબર ઈ 3600 અને 3700 હશે. લગભગ 3 વારમાં જે છે ને ભાગ થાય છે. આનું મીનિંગ એવું થાય છે. બરાબર? તમે આ રીતે ધાર્યું છે. તો વિશ્વાસ નહીં તો ચેક કરી લો. 12 35 ગુણ્યા 3. 35 તરી 105. 12 તરી 36 ને 1 3700. ઠીક છે ને? ચાલો. ખબર પડી ગઈ તો એપ્રોક્સમાં કઈ રીતે ડિવાઈડ કરવાનું. તો એક્સ વેલ્યુ જે છે ને એ 3 આવી ગઈ છે. ઓકે? બસ હવે 10 ના નોટોની સંખ્યા કેટલી છે? 10 ગુણ્યા 3. આ કરાય. 10 ના નોટની સંખ્યા અહીંયા 4 ક્યાં ગયું? 40 છે. 40 એક્સ છે તો 40 ગુણ્યા 3 કરી દો. 40 તરી 100. તમારો જવાબ આવી જશે. ઠીક છે? ચાલો. અતુલ ₹20 કિંમતની બ્રેડ ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયાની નોટ આપે છે. આ લેટેસ્ટ ક્વેશ્ચનનું છે. આઈ થિંક મેં બીએમસી નું પેપર સોલ્વ કરાવ્યું છે કે એસટીઆઈ નું પેપર છે. ખબર નહીં પણ આ ટાઈપનું ક્વેશ્ચન મેં જોયું છે. તો શું હતું કે 20 રૂપિયા 100 રૂપિયા હતા અતુલ જોડે ભાઈ. 100 ની નોટ ભાઈ અતુલે આપ્યો. આમાંથી 20 રૂપિયા તો ખર્ચાઈ થઈ ગયા.
ઠીક છે, ખર્ચ થઈ ગયા છે. કેટલા રૂપિયા વધ્યા છે? 80 રૂપિયા જે છે અતુલને પાછા આપશે દુકાનદાર. હવે આ 80 રૂપિયા જે છે ને કઈ રીતે આપે છે ઈ? બાકીના પૈસા રૂપિયા 2, 5 અને 10ના સિક્કામાં આપે છે. ઠીક છે? તો આ સિક્કાઓનો ગુણોત્તર 5, 4 અને 1 છે. ચલો એક્સ ધારી લઈએ બધા. બરાબર? નહીં ધારો તોય ચાલશે પણ ઠીક છે. અહીં આપણે 10x લખી દઈએ, અહીં 20x લખી દઈએ, અહીં 10x લખી દઈએ. ગુણાકાર કર્યો છે 10 એકા 10, 5 ચોક 20, પાછું 10 અને ટોટલ સરવાળો જે છે ને એ 40x. હવે આ 40x ની વેલ્યુ જે છે ઈ 80 બરાબર છે. 40x ની વેલ્યુ જે છે ઈ 80 બરાબર છે. તો x ની વેલ્યુ જે છે એ છે. વેલ્યુ કેટલી છે? એ શું પૂછ્યું છે મારાથી કે તો દુકાનદારે 5 રૂપિયાના કેટલા સિક્કા આપ્યા? 5 રૂપિયાને અહીં ટોટલ 4x મને દેખાય છે. તો 4 ગુણ્યા હું 2 કરી દઈશ ને મારો જવાબ 8 થઈ જશે. મિત્રો આ ક્વેશ્ચન જુઓ કે જો 570 સિક્કા ₹1.50 અને 25 પૈસાના હોય અને તેમની કિંમતનો ગુણોત્તર 15, 14, 13 હોય તો 50 પૈસાના સિક્કા કેટલા હશે? તો સૌથી પહેલા અહીં હું લખું છું કોઈન્સ એટલે સિક્કાઓ. ₹1 જે છે ને ₹1 હું લખી દઉં છું 100 પૈસા. બરાબર? કેમ કે બધા 50 પૈસા, 20, 25 પૈસા લખ્યું છે. અહીં 100 પૈસા, 50 પૈસા અને 25 પૈસા. ઠીક છે ને? અને જે સંખ્યા જે છે એટલે પર્ટિક્યુલર આપ્યું નથી પણ ટોટલ જે છે ને 570 આપી દીધું છે પહેલાથી જ. ઓકે, હવે ઇન શોર્ટ આપણને ખબર છે કે ગુણાકાર કરવાનું હોય છે. તો જ આપણે કુલ કિંમત મળશે. કુલ કિંમત. ઓકે. હવે આ જે કુલ કિંમત જે છે એ 15, 14 અને 13 ના ગુણોત્તરમાં છે. તો હું શું કહું છું? કે ગુણોત્તરમાં છે તો હું આને x ધારી લઉં. આ બધાને x ધારી લઉં. ઓકે. અને આને જે છે ને સંખ્યાઓ છે. આને હું a ધારું છું, અને હું b ધારું છું અને c ધારું છું. એટલે આવી સંખ્યાઓમાં હશે કંઈક. બરાબર? તો ચાલો હવે એક એક કરીને આપણે ઇક્વેશન બનાવીએ. તો કોઈન્સ એટલે સિક્કાઓ 100 છે. તો 100 ગુણ્યા 1 કરીશ એટલે મારું જો 15x આવશે. 100 ગુણ્યા 1 કરીશ તો મારું જે જવાબ જે છે એ 15x આવશે. 50 ગુણ્યા b કરીશ તો મારું જે જવાબ જે છે એ 14x આવશે. 25 ગુણ્યા 13 કરીશ એટલે c કરીશ તો મારો જવાબ જે છે એ 13x આવશે. ઓકે. તો એક કામ કરું છું. અહીંથી હું જે છે ને આ સિક્કાઓ ઇન્સર્ટ મારે શોધવું છે. તો a ની વેલ્યુ, b ની વેલ્યુ, c ની વેલ્યુ શોધી લઉં તો. યસ. તો હું આને આ રીતે લખું છું કે 100/15x. ઠીક છે? બધું થઈ ગયું છે. 15x/100. અહીં જે છે હું 50/14x લખી દઉં છું. ઠીક છે? 14x/50. ઠીક છે ને? અને અહીં જે છે હું 13x/25 લખી દઉં છું. ઓકે. હવે મિત્રો અહીંયા દેખજો. હવે જે કઈ છે અહીંયા જ ખબર પડશે. A, B અને C. અહીં A જે છે ને એ 15x/100 છે. B જે છે એ 14x/100 છે. અને C જે છે એ 13x/ નથી. આ 50 છે અને આ 25 છે. અને આમની જે ટોટલ વેલ્યુ જે છે, કેટલી છે? ટોટલ 570 છે. અહીંયા 570 લખી દો. ઠીક છે ને? ચાલો. તો હવે ભાઈ આ 100 છે, આ 50 છે, 25 છે. તો છેદને ભાઈ આપણે સરખું કરવાનું હશે. તો 100, 50 અને 25 નો જે લસા જે છે ને, લસા એટલે કે એલસીએમ એ કેટલું છે? તમે કીધું 100 જ થશે. ઠીક છે ને? 100, 50 અને 25 નું જે એલસીએમ જે છે એ 100 થાય છે. ઠીક છે? તો ખબર ના પડે કે 100 કઈ રીતે આવ્યું છે. 6 કલાકનું લેક્ચર, 5 કલાક 58 મિનિટ સમથિંગ લેક્ચર લીધું છે મેં એલસીએમ અને એચસીએફ એટલે કે લસા અને ગુસાનું. તો ખાસ દેખજો. ખબર ના પડે તો આઈ થિંક મને એવું લાગતું નથી કે કોઈને ખબર ના પડી હોય. એકદમ સહેલું છે આ. તો 100, 50 અને 25 નું જે એલસીએમ કે લસા જે છે એ 100 આવે છે. હવે આ બધાને મારે 100 ઇન્સર્ટ બનાવવું છે. આને મારે 2 થી ગુણાકાર કરવું પડશે, આને મારે 4 થી ગુણાકાર કરવું પડશે. તો જ આ સંખ્યા નીચે જ છેદમાં જે છે 100 બનશે. તો જો તમે નીચે ગુણાકાર કરો તો ઉપર 100 થી ગુણાકાર 2 થી ગુણાકાર કરવું પડશે. તો ઉપર જે છે ને હવે એ 28 બની ગયું. નીચે તમે 4 થી ગુણાકાર કરી રહ્યા છો ને? નીચે તમે 4 થી ગુણાકાર કરી રહ્યા છો. તો આ 100 તો બની જ જશે. આ તો ઓલરેડી 100 થઈ ગયું છે. તો ઉપર મારે 4 થી ગુણાકાર કરવું પડશે. તો 13 52x થઈ જશે. 52x થઈ જશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો a ની વેલ્યુ જે છે ને a, b, c આ ગુણોત્તરમાં છે. જે સેમ સેમ હોય એ કપાઈ જાય છે. જે સેમ સેમ હોય એ કપાઈ જાય છે. હવે અહીં જે મારું જવાબ આવ્યું છે એ 15x, 28x અને 52x.
ઠીક છે? અને ટોટલ સરવાળો જે આ લોકોનો 570 છે. તો હું 15x પ્લસ 28x આનો સરવાળો કરશો તો તમારો જવાબ 95x આવશે. આ 95x જે છે કોના બરાબર છે? 570 બરાબર છે. x બરાબર જે છે 6 આવી જશે. x ની વેલ્યુ કેટલી આવી જશે અહીં? 6 આવી જશે. થશે નહીં. તો x ની વેલ્યુ જે છે એ 6 આવી ગઈ છે. બરાબર? અમે ડાયરેક્ટ ભાગ કર્યું છે. તો શું પૂછ્યું છે મારાથી કે 50 પૈસાના કેટલા સિક્કા છે? 50 પૈસાના જે છે ને 50 પૈસા શું દર્શાવે છે? b. ઠીક છે? તો અહીં ટોટલ 28x છે. તો 28 ગુણ્યા 6 કરશો તો તમારો જવાબ 168 આવે. ઠીક છે? તો આ રહ્યું તમારો જવાબ. હવે આ જુઓ. એક બોક્સમાં 105 છે. 1 રૂપિયા 50 પૈસા 25 પૈસા. 50 પૈસાના સિક્કા 25 કરતા બમણા અને 1 રૂપિયા કરતા 4 ગણા છે. નાઇસ ક્વેશ્ચન. 1 રૂપિયા છે. હું 100 પૈસા લઈ લઉં છું. 50 પૈસા છે તો 50 પૈસા એમને રહેવા દો. 25 પૈસા એમને રહેવા દો. હવે 50 પૈસાના સિક્કા 25 પૈસા કરતા બમણા છે. કેટલા છે? બમણા છે. અને 1 રૂપિયા કરતા 4 ગણા છે. 1 રૂપિયા કરતા 4 ગણા છે. ચલો પહેલા આપણે 50 ને 25 ને સોલ્વ કરી લઈએ. પછી આપણે 1 રૂપિયાને જોઈ લઈશું. ચલો 1 રૂપિયા અહીંયા લખી દઉં. 1 રૂપિયા અહીં ભાઈ 50 પૈસા અને અહીં લખું છું 25 પૈસા. ઠીક છે? ચાલો. તો 25 પૈસા કરતા બમણા છે. જો 25 પૈસા x હોય તો આ 2x હશે. આનું કહેવાનું મીનિંગ એવું થાય છે. અને 1 રૂપિયા કરતા જે છે 4 ગણા છે. 1 રૂપિયા કરતા 4 ગણા છે. તો ભાઈ આપણે છે ને 1 રૂપિયાથી સ્ટાર્ટ કરવું પડશે. 1 રૂપિયાથી સ્ટાર્ટ કરવું પડશે. જો 1 રૂપિયા x હોય તો x નું 4 ગણું જે છે ને એ 50 પૈસા છે. તો અહીંયા 4x લખી દઈએ. અને 2x નું એટલે 25x નું પણ 2 ગણું છે. તો 2 ગણું ક્યારે બનશે? જ્યારે આ 2x હશે. ઠીક છે? જુઓ. હવે દેખજો કે 50 પૈસાના સિક્કા 25 પૈસા કરતા બમણા છે. તો બમણું થવાનું મીનિંગ શું? કે કોઈ સંખ્યા 1 હોય તો એનું 2 ગણું. બમણું એટલે શું? 2 ગણું. એટલે 2 થઈ જશે. એટલે 3 છે તો 3 નું 2 ગણું કેટલું થાય છે? તમે કીધું 6 થાય છે. 4 નું 2 ગણું કેટલું થાય છે? 8 થાય છે. તો 2 નું 2 ગણું કેટલું છે? 4 થાય છે. બસ. તો 2 નું 2 ગણું એટલે બમણું કેટલું છે? 4x થઈ ગયું અહીંયા. અને 1 રૂપિયા કરતા 4 ગણા છે. તો 1 રૂપિયાનો જો x કિંમત હોય એટલે 1 હોય 1 રૂપિયા 1 હોય તો આનું 4 ગણું તો 4 થશે ને? બસ આ જ વસ્તુ છે. ઠીક છે? ચાલો તો હવે હું આશા રાખું છું થોડી ઘણી ખબર પડી હશે. જો ખબર ના પડે તો વારંવાર રિપીટ કરો. ઓકે? વારંવાર જુઓ તો જ તમને ખબર પડશે. ચાલો તો થઈ ગયું સોલ્વ. અહીંયા x લખો, અહીં 4x લખો, અહીં 2x લખો. બોક્સમાં ટોટલ 105 રૂપિયા છે તો આ 100x થઈ ગયું છે તમારા. આ જે છે ને 200x થઈ ગયું છે તમારા. આ ભાઈ 100x થઈ ગયું છે. 100x ના કહેવાય આને. 50x. ઠીક છે? આ 100x, 200x, 50x નો સરવાળો કરશો તો તમારો જવાબ 350x આવશે. 350x. પણ આ તો આ પૈસા છે. આપણો જવાબ જે છે એ પૈસામાં છે. અસંગ પૈસા. ઓકે? એક બોક્સમાં ₹105 આ રૂપિયા છે. તો 1 રૂપિયા બરાબર 100 પૈસા. ઓકે? 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો અહીં જે છે ટોટલ કેટલા 350 પૈસા છે મારી જોડે. 350 પૈસા એક્સ છે. ઠીક છે? એ રીતનું છે. તો હું આને એક કામ કરું 1500 કરી દઉં છું. એટલે 10,500 કરી દઉં છું. ઠીક છે? 350x જે છે કોના બરાબર છે? 10,500 બરાબર. આ પૈસામાં અમને આને કન્વર્ટ કર્યું છે. બરાબર? x ની વેલ્યુ જે છે એ મીંડા ઉડી ગયા. કે આ રીતે. છેદમાં 350 2 મુંડા ઉડી ગયા. લખું છું. મીંડા ઉડી ગયા. 35 એકા 35 35 થી 3 વારમાં 35 તારી 105 થાય છે. ઓકે તો 30 x ની વેલ્યુ જે છે એ 30 આવી ગઈ છે. x ની વેલ્યુ કેટલી આવી અહીંયા? 30 આવી ગઈ છે. ઓકે x ની વેલ્યુ 30 છે. તો શું પૂછીશ મારથી 50 પૈસાના કેટલા સિક્કા છે? 50 પૈસાને 4x 4 ગુણ્યા 30 કરો તો 120 સિક્કા છે. આસાન હે? ઠીક છે? ચાલો. એક વ્યક્તિ 10 આ તમારે કરવાનું છે. homework. ઠીક છે? સિક્કા છે 10 રૂપિયા 5 રૂપિયા સિક્કા 5 અને 2 ના સિક્કા અને 2 અને 10 ના સિક્કાનો સંખ્યાનો ગુણોત્તર આ રીતનું છે. ઠીક છે? આ તમારે સોલ્વ કરવાનું છે. ઓકે? કમેન્ટ કરવાનો જવાબ. કમેન્ટ યોર આન્સર. તો સિક્કાઓને લઈને જેટલા પણ કન્સેપ્ટ હતા એ પૂરા થઈ ગયા છે. હવે આપણે પ્રવેશ કરી રહ્યા છે ટાઈપ 6 ની અંદર. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ટાઈપ 6. ટાઈપ 6 જે છે ને આવક આધારિત છે. તેના આધારિત છે? આવક આધારિત. તેના આધારિત આવક આધારિત.
તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જેમ કે તમને ખબર છે, આવક જે છે એને ઇંગ્લિશમાં ઇન્કમ કહેવાય છે. એ ખર્ચ અને બચતનું બનેલું હોય છે. બચતથી બને છે એમ. બરાબર? ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર અને બચત એટલે કે સેવિંગ. ઓકે? હવે મિત્રો આમાં કેવા ટાઈપના ક્વેશ્ચન આવશે એ જુઓ. તમને આવું કહેશે કે 2 વ્યક્તિઓ છે એ અને બી. ઓકે? હવે આપણે ગુણોત્તર ભણી રહ્યા છે તો ગુણોત્તર વિશે જ કહેશે કે એની જે ઇન્કમ છે અને બીની જે ઇન્કમ જે છે એ 3:4 એટલે 3 ગુણોત્તર 4માં છે. બરાબર? અને આમનું જે એક્સપેન્ડિચર છે એટલે કે ખર્ચ જે છે એ લખું છું. એ 2 યુનિટ અને 3 યુનિટ છે. એટલે 2 અને 3 ગુણોત્તરમાં છે. અને આ લોકોની જે સેવિંગ્સ છે, બચત જે છે ને સેમ છે, સરખી છે, સમાન છે. બરાબર? સરખું છે. અને કેટલી છે બચત? 6,000 છે. કેટલી છે? 6,000. આનું મીનિંગ શું થાય છે કે એ જે છે ને આ ₹6,000 સેવ કરે છે અને બી જે છે ને એ બી ₹6,000 સેવ કરે છે. ઠીક છે? મિત્રો યાદ રાખજો ક્યારે પણ તમને આ રીતનું દેખાય ને ક્વેશ્ચન કે આ બી રેશિયોમાં છે, આ બી ગુણોત્તરમાં છે, આ બી ગુણોત્તરમાં છે. ટ્રાય કરશો કે આ જે તમારું આ તો 6,000 છે એ રિયલ વેલ્યુ છે. 6,000 એક્ઝેક્ટ વેલ્યુ આપી છે અને ગુણોત્તરમાં કન્વર્ટ કરી દો. એમાં કન્વર્ટ કરી દો ગુણોત્તરમાં. કાં તો આવું કરો જુઓ. ₹6,000 સેવિંગ થાય છે. મિત્રો 3 માંથી 2 ને હું બાદ કરું તો ₹3 ધારો કે ઇન્કમ છે. ઓકે? હવે ₹2 હું ખર્ચ કરી દઉં તો મારી જોડે કેટલા રૂપિયા બચશે? તમે કહેશો સર ₹1 બચશે. બરાબર? બચત થશે મારી. મારી જોડે ₹4 હતા કે 4 યુનિટ મારી આવક હતી. બરાબર? આમાંથી મેં ₹3 ખર્ચ કરી દીધું. તો કેટલા રૂપિયા વધ્યા મારી જોડે? તમે કીધું સર અહીં જે છે તમારી જોડે 1 યુનિટ કે ₹1 બચ્યું હશે. બરાબર? વધ્યું હશે. તો આ 1 યુનિટ, આ 1 યુનિટ. મિત્રો આ 1 યુનિટની વેલ્યુ જે છે ને એ કોના બરાબર છે? 6,000 બરાબર છે. કોના બરાબર છે? 6,000 બરાબર છે. 1 યુનિટની વેલ્યુ 6,000 તો ભાઈ હું તમને તમારાથી પૂછું કે A ની આવક કેટલી છે અને B ની આવક કેટલી છે? ઠીક છે? તો ક્લિયર દેખાય છે. 1 યુનિટ બરાબર 6,000 તો 3 યુનિટ બરાબર ત્રિરાશીનો ગુણાકાર એટલે ક્રોસ ગુણાકાર 6 તરી 18,000. ઓકે? હું પૂછું B ની આવક કેટલી છે? તમે કહેશો સર કે B ની આવક 4 છે તો 4 બરાબર 6 24,000. ઓકે? આપણે ગુણાકાર કર્યો છે. અહીંથી આપણને ખબર પડે છે કે A ની ઇન્કમ જે છે એ 18K છે અને અહીં જે છે 24K છે. એટલે 1000 થાય છે. બરાબર? હવે બીજું ક્વેશ્ચન કંઈક આ રીતનું હશે કે 2 વ્યક્તિઓ છે A અને B. ઠીક છે? આમની કંઈક ઇન્કમ છે. અ, જે ઇન્કમ જે છે ને એ 3 યુનિટ 2 માં છે. 3 રેશિયો 2 કે 3 ગુણોત્તર 2 માં છે. આમનું જે એક્સપેન્ડિચર જે છે 5 ગુણોત્તર 3 માં છે. 5 ગુણોત્તર 3 માં છે. અને આ વખતે જે છે સેવિંગ સેમ છે. જે બચત થાય છે ને આ લોકોને, બચત જે છે એ સમાન છે. કેટલી છે? સરખું છે. બચત જે છે એ સરખું છે, સમાન છે. કેટલું છે? 200 છે. કેટલી છે? 200. તો સેમ તમે આ જ પ્રોસેસ અહીંયા યુઝ કરશો. જે રીતે અહીંયા કર્યું કે 3 માંથી 2 ને બાદ કર્યું, 4 માંથી 3 ને બાદ કર્યું, અહીં 1 કર્યું તો 1 ની વેલ્યુ 6,000 બરાબર છે. ના. અહીંયા જુઓ 3 તમારી આવક છે, ₹5 તમે ખર્ચો કરી રહ્યા છો. આ પોસિબલ છે? ₹2 તમારી આવક છે અને તમે ₹3 ખર્ચા કરી રહ્યા છો. આ પોસિબલ છે? શક્ય છે? ના, આ પોસિબલ નથી મિત્રો. તમે આ ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવું હોય ને, તો કઈ રીતે સોલ્વ કરશો? એ આ 3 છે અને આ 2 છે. આ A, B ઉપર લખી દો અહીંયા. A અને B. ઠીક છે? તો અહીં જુઓ કે આ 2 વચ્ચે જે તફાવત હશે ને, એ સરખું રહેશે. તફાવત જે છે એ સરખું હોવું જોઈએ. કે 3 અને 2 છે. તફાવત કેટલાનું છે? તમે કીધું સર અહીં 1 નું તફાવત જોવા મળે છે. 5 અને 3 નું જે તફાવત જે છે એ કેટલાનું છે? 2 નું તફાવત છે. આ તો પોસિબલ નથી ને? પોસિબલ નથી. કે બંનેનું જે તફાવત છે એ સરખું હોવું જોઈએ. તો આ 2 છે, આ 1 છે. તો ભાઈ તફાવત સરખું બનાવવા માટે આપણે શું કરીએ છીએ? એલસીએમ લેવામાં આવે છે, લસા લેવામાં આવે છે. કોઈ પણ વસ્તુને સરખું બનાવવું હોય, ઇક્વલ બનાવવું હોય તો આપણે યુઝ્યુઅલી શું લઈએ છીએ? એલસીએમ, લસા લઈએ છીએ. તો આને હું 2 થી ગુણાકાર કરી દઉં છું. જેથી બંને સંખ્યા શું થઈ જશે? સમાન થઈ જશે. તો જો આને 2 થી ગુણાકાર કરું તો આ શું બની જશે? 3 × 6 બની જશે. અને આ જે છે આને 2 થી ગુણાકાર કરું તો આ 4 બની જશે. ઠીક છે ને? 4 બની જશે. ક્લિયર થઈ ગયું. તો હવે જે છે ને તમારી ઇન્કમ મોટી થઈ ગઈ છે એક્સપેન્ડિચર કરતા. એટલે 6 માંથી તમે 5 ખર્ચો કરો છો. ₹5 નો ખર્ચો કરો છો કે 5 યુનિટનો ખર્ચો કરો છો. તમારી જોડે જે છે ને 1 યુનિટ બચે છે. એમ 4 યુનિટ તમારી આવક છે, 3 યુનિટ તમે ખર્ચો કરી રહ્યા છો. તો તમારી આવક જે છે 1 યુનિટ છે.
હવે આ જ 1 યુનિટની વેલ્યુ જે છે, એ કોના બરાબર દેખાય છે મને? 200 બરાબર દેખાય છે. ઠીક છે? તો હું આમાં તમારાથી પૂછું કે બી ની આવક કેટલી? બી ની આવક કેટલી હશે? તમે શું કહેશો કે ભાઈ આ 4 છે તો 4 ગુણ્યા 2 કરી દો. 4 ગુણ્યા 2 એટલે 200. ₹800 જે છે બી ની આવક થઈ જશે. ₹800 જે છે બી ની આવક થઈ જશે. ઓકે? તો મને એવું લાગે છે કે તમને આમાં તકલીફ પડી હશે. જરૂરી નહીં કે દર વખતે આ જ રીતનો દાખલો પૂછાશે. ગમે તે ટાઈપનો દાખલો પૂછાય તો હું તમને રામબાણ ઇલાજ આપું છું. સૌથી પહેલા બેઝિક જુઓ લો, કઈ રીતનું થાય છે. બરાબર? અહીંયા દેખજો કે અહીં એ છે, એક સેકન્ડ. હા, અહીં એ છે, અહીં બી છે. ઠીક છે? એની ઇન્કમ જે છે એ 5 યુનિટ છે અને બીની જે ઇન્કમ જે છે એ 6 યુનિટ છે. બરાબર? એટલે ગુણોત્તરમાં છે બંને. ઠીક છે? અને આ લોકોનું જે એક્સપેન્ડિચર જે છે, ખર્ચું જે છે, આ 3 યુનિટનું થાય છે, અહીં 4 યુનિટનું થાય છે. અને જે સેવિંગ જે છે ને, બચત જે છે, એ 1500 અહીં થાય છે. હવે સેવિંગ સરખું નથી, એ ₹1800 અહીં થાય છે અને ₹1600 અહીં થાય છે. ઠીક છે? સેવિંગ જે છે એ અલગ-અલગ થાય છે આ વખતે. તો આવા ટાઈપના ક્વેશ્ચન આ બી છે ને આ ક્વેશ્ચન આ ટાઈપ 1 કહી શકો છો, ટાઈપ 2 કહી શકો છો અને ટાઈપ 3 છે. ગમે તે ટાઈપ હોય, રામબાણ ઇલાજ આપું છું કે તમે આ રીતે સોલ્વ કરી શકો છો. તો સૌથી પહેલા હું તમને મેથડ 1 શીખવાડું છું સોલ્વ કરવાનું. કઈ મેથડ? 1. મિત્રો જુઓ, હું શું ધારી લઉં છું કે આ જે ઇન્કમ જે છે, ઇન્કમ આ એક્સ છે. ઇન્કમ જે છે એ એક્સ છે. બરાબર? 5x મારી ઇન્કમ છે. ઓકે? અને આને જે છે એક્સપેન્ડિચર હું 3y ધારી લઉં છું. 3y, 4y. ઓકે? તો 5x માંથી હું 3y નો ખર્ચો કરું છું. તો હું બચત કેટલાનું કરતો હોઈશ? તમે કહેશો સર અહીં તમારી બચત જે છે ને એ ₹1800 ની છે. ઠીક છે? હું ગુણોત્તરમાં લઈ લીધું છે બધા. અને અહીં 6x જે છે એ મારી આવક છે. આમાંથી હું 4y જે ખર્ચો કરી રહ્યો છું. તો મારી જે ઇન્કમ જે છે એટલે ઇન્કમ ઓકે કે જે મારી બચત જે છે એ કેટલા રૂપિયાની છે? તમે કીધું તમારી ₹1600 ની બચત દેખાય. હવે મિત્રો આ 2 મીંડા ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા. ક્રોસ ગુણાકાર કરી દો, ક્રોસ ગુણાકાર કરી દો. ઠીક છે? આ બેઝિક્સ હતું. બેઝિક્સ એકદમ બેઝિક. ઠીક છે? તો આ રીતે ક્રોસ ગુણાકાર કરશો તો તમે x અને y ની વેલ્યુ મળશે. ઓકે? તો ચાલો અહીંયા સોલ્વ કરી દઉં છું. સોલ્વ શું કરું? તો લાંબી મેથડ થઈ જશે. ઓકે? આ તમારે સોલ્વ કરવું હોય તો કરી લેજો. બરાબર? મેથડ 1 બેઝિક્સ આ રીતે થશે કે આ તમારી ઇન્કમ છે, આ તમારી સેવિંગ છે અ, અને ઇન્કમ ઓપ્શન આ તમારી ઇન્કમ છે, આ તમારું એક્સપેન્ડિચર છે અને તમારી સેવિંગ છે. એ કહે છે ક્રોસ ગુણાકાર કરી તમે સોલ્વ કરી લેશો. એ વિડીયો બહુ લાંબી બની જશે. એ કહું છું. તો મેથડ 1, મેથડ 2 જુઓ કે તમારો ખર્ચો જે છે ને એ 5x યુનિટનો છે. હવે આમાંથી હું ધારું છું કે તમે ₹1800 બચાવો છો. ઠીક છે? અને તમે જે ખર્ચો છે ને 3y યુનિટનો કરો છો. ઠીક છે? છેદમાં આ ગુણોત્તર છે એટલે હા, 6x તમારી ઇન્કમ છે. આમાંથી તમે ₹1600 સેવિંગ કરો છો. તો જે તમારો ખર્ચો જે છે, એક્સપેન્ડિચર જે છે, એ 4y છે. હવે આને પણ આ રીતે સોલ્વ કરી શકો છો. ઓકે? હવે રામબાણ ઇલાજ કઈ છે ખબર છે? મેથડ 3 છે. યાદ છે? ફાઇટિંગ કન્સેપ્ટ શીખવાડ્યું છે તમને. ક્રોસ ગુણાકાર, ક્રોસ મેથડ કહી શકો છો તમે. ઓકે? તો હંમેશા જે છે, જે તમારે શોધવું હોય, અહીં મારે જે છે ઇન્કમ શોધવાનું છે. શું શોધવાનું છે? ઇન્કમ. તો એની આવક અને બીની આવક મારે શોધવી છે. અમારું ક્વેશ્ચન છે. તો જે તમારે શોધવું હોય ને અહીંયા હંમેશા ઉપર લખી દેવાનું. આ ઇન્કમ, આ एक्सपेंडिचर અને અહીં સેવિંગ. ઓકે? ચાલો शुरू करते हैं. જુઓ, ઇન્કમ જે છે એ 5 છે અને આ 6 છે. એક્સપેન્ડિચર જે છે એ 3 છે, y છે. સેવિંગ જે છે એ 1800 છે અને 1600 છે. ઠીક છે ને? ચાલો હવે દેખજો વ્હાઈટ કલર 4y છે. ક્રોસ ગુણાકાર કરો. 20 ક્રોસ ગુણાકાર કરો. 6 તરી 18. 20 માંથી 18 ને બાદ કરો. ઠીક છે? આ કોના બરાબર હશે? 16 તરી 18 16 તરી 48 એટલે અહીંથી આપણે જોવાનું આ રીતે સ્ટાર્ટ કરવાનું અહીંથી હંમેશા સ્ટાર્ટ કરવાનું 8 ગુણ્યા 4 એટલે 7200 અને 16 તરી 48 7200 માઇનસ 48 કરો તો અહીં જે તમારો જવાબ આવે છે શું આવે છે 7200 માઇનસ 48 આ 2x છે 2 યુનિટની વેલ્યુ જે છે
અને બાદ કરીએ તો તમારો જવાબ 2 આવ્યો, બરાબર? જવાબ આવ્યો 2. હવે આ 2 જે છે ને કોના બરાબર દેખાય છે? તમે 72 - 47 કરશો ને તો 2400, 2400. તો અહીં 2 યુનિટની જે વેલ્યુ જે છે એ 2400 છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ કેટલી છે? 1200, ઠીક છે? તો ભાઈ એની આવક જે છે 1200 ગુણ્યા 5 કરશો તો 6000. એની આવક જે છે એ 6000 છે. અને બીની જે આવક જે છે 6 ગુણ્યા 12 કરશો તો 7200. પૂરું થઈ ગયું. ખલાસ. ઠીક છે? હવે આ જ મેથડ છે તમે અહીં પણ યુઝ કરી શકો છો. જુઓ, તરી પેન ચેન્જ કરું છું જેથી ખબર પડે. તરી 9, 4 દુ 8. 9 માંથી 8 ને બાદ કરશો તમારો જવાબ 1 આવશે. 3 એકા 3, 2 એકા 2. 3 માંથી 2 ને બાદ કરશો શું જવાબ આવશે? તમે કીધું સર અહીં જે છે ને શું કહેવાય, એક આપણે ભૂલ કરી રહ્યા છે કે અહીં તો એક કેમ લખ્યું ખબર છે? કેમ કે અહીં જે છે ને 6000 હતું. શું હતું? 6000 હતું. હવે જે સેમ હોય તો 6000 એકા 6000 એટલે અહીંયા એક એક આવી જશે. તો 6000 છે ને અહીંયા આપણે રિયલ વેલ્યુ લખવી પડશે. જે રિયલ વેલ્યુ અહીંયા લખી દેવાનું અહીંયા. 6000 છે આપણી રિયલ વેલ્યુ છે. ઠીક છે? તો ક્રોસ ગુણાકાર કરીશ ને તો 6 દુ 12000, 6 તરી 18000. તો 18000 માઇનસ 12000 એટલે 6000. હવે 1 ની વેલ્યુ જે છે ને કેટલી કોના બરાબર થઈ ગઈ? 6000 બરાબર. તો 3 ની વેલ્યુ 18, 4 ની વેલ્યુ 24000. ઠીક છે? સેમ વિથ આની જોડે. ઓકે? જો અત્યારે તમને ખબર ના પડી હોય ને તો ક્વેશ્ચન સોલ્વ કરશો તો વધારે ખબર પડશે. ઓકે? ખાલી નોટ્સ બનાવી લેજો એકવાર. ચાલો સ્ટાર્ટ કરીએ હવે. કે સરમાં ₹15,500 અને પુત્ર ₹14,500 કમાય છે. તો વાર્ષિક આવકનો ગુણોત્તર ભાઈ ઇન્કમનું મારે શું કાઢવાનું છે? અહીંયા ગુણોત્તર કાઢવાનું છે. અહીં શર્મા છે, અહીં પુત્ર છે. ઓકે, શર્મા જે છે એ 15,500 અને આ 14,500 લઈ લો, ગુણોત્તર લઈ લો. ચાલો 2 મીંડા ઉડી ગયા. હવે 155 છે, 5 થી ભાગ કરો. અને 5 થી ભાગ કરશો તો 5 તરી 5 એકા 5 થી ભાગ કરશો તો 29, है ना? तो 31 ને 29 મારો જવાબ આવી જશે. આસાન હે? આસાન જ છે. ચાલો એબીસી આવક 4:7:5, ખર્ચ 5, 4, 6. એ 3200 માંથી 400 બચાવે છે. બી અને સી ની બચત શોધો. શું થઈ ગયું? અહીં આવક જે છે, ઇન્કમ જે છે 4 છે, 7 છે અને 5 છે. હવે એની ઇન્કમ જે છે ને એ 32 છે. આ 4 યુનિટની વેલ્યુ જે છે ને કોના બરાબર દેખાય છે? 3200 બરાબર દેખાય છે. 4 યુનિટની વેલ્યુ 32, બધાને એક્સ લઈ લો ભાઈ, ના ખબર પડે તો એક્સ લઈ લો. તો 4x ની યુનિટ 3200 છે તો x બરાબર આપણે કીધું સર 800. x બરાબર 800, ના ખબર પડી. હું શું કહું છું કે 4x બરાબર 3200, x બરાબર 3200 છેદમાં 4. 4 થી ભાગ કરશો તો તમારો જવાબ 800. આસાન હે? ઓકે, તો x ની વેલ્યુ મને ખબર પડી 800 રૂપિયા છે. તો અહીં દેખજો, આ બધાને ગુણાકાર કરી દો. આ ભાઈની ઇન્કમ જે છે 5600 અને સી ની જે ઇન્કમ જે છે એ 4000. ઠીક છે ને? બસ તો 3200 માંથી 400 બચાવે છે અને બી અને બચત શોધો. ઓકે, ખર્ચ 5, 4, 6 કરે છે. 5, 4, 6 યુનિટમાં ખર્ચો કરી રહ્યા છે. ઓકે, લેન્ધી ક્વેશ્ચન બની ગયું. ચલો ઠીક છે, પણ બચત મારે શું? ઇન્કમ તો ખબર પડી ગઈ ને કેટલી છે. ચાલો હવે બચતે શોધી લઈશું. તો મિત્રો આ ભાઈ જે છે 3200 રૂપિયા કમાણી કરે છે. 3200 રૂપિયા કમાણી કરે છે. 400 રૂપિયાનું 400 રૂપિયા બચાવે છે. કેટલા રૂપિયા બચાવે છે? 400 રૂપિયા બચાવે છે. તો ખર્ચો કેટલા રૂપિયા કરતા હશે? તમે કહેશો ક્લિયર દેખાય છે કે 2800 રૂપિયાનું જે છે ને આ ભાઈ ખર્ચ કરી રહ્યા છે. ખર્ચ કરી રહ્યા છે. 2800 રૂપિયા જે છે ને આ ખર્ચ કરી રહ્યા છે. ઓકે, તો ધ્યાન આપજો કે અહીં જે ખર્ચની જે રેશિયો આપ્યું છે આ લોકોએ, ખર્ચનું જે રેશિયો છે 5, 4 અને 6 આપ્યું છે. તો મિત્રો આ 5 યુનિટની વેલ્યુ જે છે ખર્ચમાં 2800 બરાબર છે. E ની બચત શોધો. અચ્છા, બી અને સી ની બચત મારે શોધવાની. ઓહો, લેન્ધી કરી નાખ્યું છે. તો
5 યુનિટની વેલ્યુ 2800 છે, તો 4 અને 6 ની વેલ્યુ મારે શોધવાની છે. તો ચાલો તો 1 યુનિટ આપણે ભાગ કરીએ તો 5 થી 5 વારમાં 3 વધ્યું 56, ઠીક છે ને, 560 આવશે. 1 યુનિટની વેલ્યુ જે છે, 1 યુનિટની વેલ્યુ 560, 4 યુનિટની વેલ્યુ 4 યુનિટની વેલ્યુ કેટલી આવશે? 200 અને 24 240, 56 ગુણ્યા 4, 5 ચોક 20 તો 22, 240, બરાબર. 22 40 ખર્ચો કરે છે. અને આ કેટલો ખર્ચો કરે છે? 6 કરશો ને 300, 6 પંચા 300, ને પછી 6 36 336 336 6 ચોક 36, 6 35 336 33 60 નો ખર્ચો કરે છે. સેવિંગ શોધો. 4000 માંથી 33 60 ને બાદ કરી દેશો તો અહીં જે છે જવાબ તમારો 640 આવશે. ઠીક છે, તો અહીં જવાબ છે ટોટલ થઈ ગયું 33 60 640, 33 60 640. ઓકે, 5600 માઇનસ તમે 22 40 કરશો તો તમારો જવાબ 33 60 આવશે. ઠીક છે, 4000 માંથી તમે 33 60 બાદ કરશો તો તમારો જવાબ 640 આવશે. બસ, કેલ્ક્યુલેશન લાંબી બની ગઈ છે અને આઈ થિંક હું સરખી રીતે લખી દઉં છું જેથી બધાને ખબર પડે. ઠીક છે, હું આશા રાખું છું કે થોડી ઘણી ખબર પડી હશે તમને. ઓકે, એ શું કીધું છે કે જે ઇન્કમ જે છે એ બી અને સી, એબીસીની ઇન્કમ, તો અહીં 4 છે, અહીં 7 છે, અહીં 5 છે. ઓકે, 4ની ઇન્કમ જે છે એ 3200 બરાબર છે, એની ઇન્કમ છે 3200 બરાબર છે, તો આ ભાઈની બધાની ઇન્કમ મને ખબર પડી જશે. એક્સની વેલ્યુ જે છે એ 800 આવી, તો આ લોકોની ઇન્કમ 5600 છે, આ 5 બરાબર 4000 થઈ જશે. હવે આવક આપણે એક્સપેન્ડિચરની વાત કરીએ તો એ બી સી, એબીસી છે 5 4 6, 5 4 6. ઓકે, તો આ ભાઈ 400 રૂપિયા બચાવે છે, 400 રૂપિયા સેવ કરે છે. 3200 માઇનસ હું 400 કરીશ અને 2800 રૂપિયા મળી જશે. ઓકે, તો ભાઈ 5ની વેલ્યુ જે છે એ 2800 બરાબર છે. ખર્ચ મળી ગયો, ખર્ચ મને મળ્યું છે 2800. 1 યુનિટની વેલ્યુ જે છે, 1 યુનિટની વેલ્યુ છે એ 560 છે. 4 યુનિટની વેલ્યુ અહીં કેટલી હતી? 6 યુનિટની વેલ્યુ કેટલી હતી? તો અહીં 22 40 અને અહીં 33 60. ઓકે, પૂરું થઈ ગયું. તો 22 40 અને 33 60 સેવિંગ મારે જોઈએ, બસ આમાંથી માઇનસ કરી દેશો તમારો જવાબ આવી જશે. પૂરું થઈ ગયું. આ દાખલો વાંચો મિત્રો. એ અને બીની માસિક આવકનો ગુણોત્તર 11:13 છે અને તેમનો ખર્ચનો ગુણોત્તર 9:11 છે. જો તે બંને દર મહિને 4000 બચાવે છે તો તેમની આવક વચ્ચેનો તફાવત શોધો. મિત્રો, હું આ દાખલાને છે ને મેથડ 1, મેથડ 2, મેથડ 3 આ 3 રીતે સોલ્વ કરું છું. ઠીક છે ને, સૌથી પહેલા મેથડ 1 એટલે કે બેઝિક્સ હોય છે આપણું. બેઝિક્સથી આપણે સ્ટાર્ટ કરીએ. તો બેઝિક્સ યાદ રાખજો કે આ લોકોની જે ઇન્કમ જે છે એ ગુણોત્તરમાં છે, તો હું એ લખું છું, એ બી લખું છું. હવે એની જે ઇન્કમ જે છે એ 11x છે, એક્સ ધારી લે, કેમ કે ઇન્કમ અને જે ખર્ચ છે ને આ બે અલગ અલગ ક્વોન્ટિટી કહી શકો છો તમે હાલ ફિલહાલ માટે. આ એક્સ હશે, આ બી એક્સ હશે, તો આ વાય હોય તો આ બી વાય હશે, બરાબર. તો 11x આમની ઇન્કમ છે, આમાંથી જે છે ને એ 9y ખર્ચ કરી દેશે. ઠીક છે, 9y ખર્ચ કરી દેશે. અને એની જે ઇન્કમ જે છે એ 13x છે અને એ 11y ખર્ચ કરી દેશે. આમ થઈને બે જોડે જે છે ને આ 4000 રૂપિયા બચાવે છે. બે 4000 બાકી બચે છે, બરાબર. 4000 રૂપિયા. બસ હવે આને ભાગ કરો. આ તો તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો અને એક્ઝેક્ટ જવાબ લઈ આવી શકો છો. તો હું એક કામ કરું છું, ફોર ઇઝી કેલ્ક્યુલેશન આ બંનેને હું 4000 થી ભાગ કરી દઉં છું. તો અહીં એક આવશે ને અહીં બી એક આવશે. 4000 એકા 4000 એકા 4000, એ રીતે ઉપર, બરાબર. તો હવે આ એકનો ગુણાકાર આની જોડે કરો, એકનો ગુણાકાર આની જોડે કરો અને આની ગુણાકાર આની જોડે કરો. અહીં 11x માઇનસ 9y છે અને અહીં 13x માઇનસ 11y છે. હવે એક્સ વાળી ક્વોન્ટિટી એટલે જે વેરિયેબલ હોય જોડે લઈ આવો અને જે વાય વાળી ક્વોન્ટિટી કે વેરિયેબલ હોય પેલી બાજુ લઈ જાઓ. અહીં 11x છે
તો હું એક કામ કરું છું, આ 13x છે ને અને 11x છે, તો 11x ને પેલી બાજુ લઈ જાઉં છું, તો 13x માઇનસ 11x થઈ જશે અને -9y આ -11 છે, આ બાજુ આવીને +11 થઈ જશે. ઠીક છે? ક્લિયર મિનિંગ દેખાય છે. અહીં 9y છે પ્લસ 11y છે, તો 9 માંથી 11 ને બાદ કરશો તો 2 જવાબ આવશે અને સાઇન શેની આવશે? ચિહ્ન શેનું આવશે? પ્લસનું આવશે. જે મોટી સંખ્યા હોય એ આપણે લગાડવાનું હોય છે અહીંયા. 2y થઈ જશે. હવે 13x માઇનસ 11x કરશું તો આપણો જવાબ 2x આવશે. એનું મિનિંગ શું થાય છે કે x છેદમાં y લખું છું. બરાબર? x ની વેલ્યુ 2 છે, y ની વેલ્યુ પણ 2 છે. ઓકે? y ની વેલ્યુ પણ 2 છે. સાદુરૂપ આપી દઈએ. 2 એકા 2 બંનેને 2 થી ભાગ કરી દઈએ. એક એક જવાબ આવી ગયો. આનાથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે x જે છે એ કોના બરાબર છે? y બરાબર છે. આ તો એમ પણ કહી શકો છો કે જ્યાં પણ તમને x ની વેલ્યુ દેખાય ત્યાં 1 મૂકો, y ની વેલ્યુ દેખાય ત્યાં 1 મૂકી દો. તમારો જવાબ તમારી સામે. ઓકે? શું પૂછ્યું છે મને? કે 2 વચ્ચેનો તફાવત શોધો. એટલે ક્લિયર દેખાય છે મને x ની વેલ્યુ જે છે ને 1 છે. આ 2 વચ્ચેનો તફાવત કેટલાનો છે? તમે કહ્યું સર 2 નો તફાવત દેખાય છે મને. 2x નો તફાવત દેખાય છે. 2x નો તફાવત દેખાય છે. બસ. તો અહીં 1 મૂકી દો. 2 બરાબર 1. ભલે 2 ગુણ્યા 1 કરો. 2 આવી ગયું. પણ આ 2 ની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 4000 બરાબર છે. કઈ રીતે સર ખબર ના પડી? હું શું કહું છું? x અને y બરાબર 1 છે ને તો આ બધાની કિંમત આમાં મૂકવાનું સ્ટાર્ટ કરી દો આ સમીકરણમાં. 11 ગુણ્યા 1 માઇનસ 9 ગુણ્યા 1 બરાબર, કેમ કે x અને y ની વેલ્યુ જે છે ને 1 1 છે. ઓકે? કોના બરાબર છે? આ તો આપણે ભાગ કર્યું હતું ફોર ઇઝી કેલ્ક્યુલેશન, પણ આ રિયલ હકીકતમાં કેટલું છે? 4000 છે. બરાબર? બસ તો 11x માઇનસ 9x 9 1 બરાબર? તો એમ પણ કહી શકો છો તો અહીં જે જવાબ આવ્યો તમારો 2 આવી ગયું છે. 2 આવી ગયું છે કે યુનિટમાં છે. આ યુનિટમાં હશે કેમ કે તમે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરશો તો આ યુનિટમાં તમારો જવાબ આવશે. બાકી તમારે આવું ના કરવું હોય તો શું કરશો તમે કે x જે છે ને કોના બરાબર છે? y બરાબર છે. તો જ્યાં મને y દેખાશે ને ત્યાં હું શું મૂકી દઈશ? શું લખી દઈશ? 11 લખી દઈશ. તો અહીં 11x માઇનસ y છે તો અહીંયા હું x લખી દઉં છું. કોના બરાબર છે? 4000 બરાબર છે. તો 11 માઇનસ 9 કરો તો અહીં 2x થઈ જશે. 2x કોના બરાબર થઈ જશે? 4000 બરાબર થઈ જશે. તમારો જવાબ તમારી સામે છે. આ ડાયરેક્ટ તમારો જવાબ આવી ગયો છે. શું કહો છો? ખબર ના પડે. ચલો કઈ વાંધો નહીં. આ x ની વેલ્યુ જે છે ને એ 2000 છે. શું છે? 2000 છે. હવે શું કીધું છે તમને કે આ બે વચ્ચેની જે આવક જે છે ને તફાવત કેટલાનો છે? તો 11x અને 13x વચ્ચેનો તફાવત કેટલાનો દેખાય છે તમને? સર 2x નો તફાવત છે. તો અહીંયા 2x ની વેલ્યુ કેટલી છે? 4000. મારો જવાબ તમારી સામે છે 4000. આ મેથડ 1 છે. મેથડ 2 જુઓ. મેથડ 2. હવે તમે ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરી શકો છો કે એ છે, બી છે. અહીં આવક છે, અહીં ખર્ચ છે અને અહીં બચત છે. બરાબર? તો એની જે આવક જે છે એ 11 છે અને બીની જે આવક છે એ 13 છે. આ ભાઈનો ખર્ચો 9 છે, આ ભાઈનો ખર્ચો 11 છે. હવે મિત્રો આ બે જે છે ને 4-4 હજાર રૂપિયા બચાવે છે. કેટલા બચાવે છે? 4000 4 રૂપિયા બચાવશે. બરાબર? 4-4 હજાર કહું છું. 11 અને 9 છે. 11 માંથી 9 ને બાદ કરો 2, 13 માંથી 11 ને બાદ કરો 2. એની ક્લિયર થાય છે કે આ 2 યુનિટની વેલ્યુ જે છે કોના બરાબર છે? 4000 બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી હશે? 2000. એ ભાઈ આ લોકોની જે આવક જે છે એ અને બી ની કેટલી છે? 11 અને 13. 13 માંથી 11 ને બાદ કરો તો તમારો તફાવત આવી જશે. 13 માંથી 11 ને બાદ કરશો એટલે 2 આન્સર આવશે. આ 2 યુનિટની વેલ્યુ કોના બરાબર થઈ જશે? 4000. 1 બરાબર 2000 તો 2 બરાબર 4000. આ રીતે જવાબ લઈ શકો છો. ચલો આ બી ખબર ના પડી. એક હોય છે ક્રોસ કન્સેપ્ટ, ક્રોસની રીત અથવા ફાઇટિંગ કન્સેપ્ટ તમે નામ આપી શકો છો. એ તમારે શોધવું હોય અહીંયા ઉપર લખો, અહીં ઇન્કમ, અહીં સેવિંગ. બરાબર? અહીં 4000 રૂપિયા બે બચાવે છે. આ ભાઈ 4000 બચાવે છે. અહીં જે ઇન્કમ જે છે એ 11 છે, આ ભાઈની ઇન્કમ 13 છે અને ખર્ચ જે છે ને એ 9 છે અને 11 છે. ગુણાકાર કરો. યાદ રાખજો મોટામાંથી હંમેશા નાનાને બાદ કરવું છે. 11 ગુણ્યા 11, 11 ગુણ્યા 11 121. અહીંયા લખું છું 121. આ યુનિટમાં છે, બધા યુનિટમાં આવશે, એકમમાં જવાબ આવશે. ઓકે? 13 ગુણ્યા 9 કરો તો 117, તો માઇનસ 117 કરી દેવાનું હોય છે. પછી બરાબર 9 ગુણ્યા 4 કરો તો 36000, એટલે મોટી સંખ્યામાં રહેજો. તો 11 ગુણ્યા 4 એટલે 44000, માઇનસ 9 ગુણ્યા 4 એટલે 36000, 44 માઇનસ 36 કરો તો 8000, 121 માઇનસ 117 કરશો તો 4 યુનિટ. હવે આ 4 યુનિટની વેલ્યુ છે કોના બરાબર છે? 4 એટલે 8000 બરાબર છે. તો 2 યુનિટની વેલ્યુ કેટલી આવી જશે? 4000. છેલ્લે શોધવું શું? 11 અને 13 વચ્ચેનો તફાવત, તો 2 યુનિટ દેખાય છે મને, તો 2 યુનિટની વેલ્યુ 4000. ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકો છો. તો હું આશા રાખું છું તમને ખબર પડી હશે. ટેન્શન ના લો, હજી ઘણા દાખલા છે.
ઓકે, પ્રેક્ટિસ કરશો ને એમને ખબર પડતી જશે. હવે એ અને બીની માસિક આવકનો ગુણોત્તર અનુક્રમે 4:5 છે. એ અને બીની માસિક બચતનો ગુણોત્તર અનુક્રમે આટલું છે. એ અને બી માસિક ખર્ચ 1200 હોય બંનેનો, તો માસિક આવક વચ્ચેનો તફાવત શોધો. 4 અને 5 વચ્ચે ઓકે ઠીક છે. ચાલો શોધી લઈએ બીજું શું હોય. હું ડાયરેક્ટ ફાઇટિંગ કન્સેપ્ટ યુઝ કરું છું. ઠીક છે ને? ડાયરેક્ટ ફાઇટિંગ કન્સેપ્ટ. બાકી તમે બેઝિક્સથી સોલ્વ કરી શકો છો. ઠીક છે? ચાલો તો હું ફાઇટિંગ કન્સેપ્ટ યુઝ કરું છું. આની ઇન્કમ 4 છે, આ 5 છે. ઓકે? આ 4 છે, 5 છે. ઇન્કમ લખી દો. અહીં હવે અહીંયા સેવિંગ લખી દો. કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? અહીં 14 છે, અહીં 19 છે. ઓકે? હવે એક્સપેન્ડિચર કેટલાનું થાય છે? એ સર એ જે છે ને 1200 રૂપિયાનો એક્સપેન્ડિચર કરે છે, ખર્ચો કરે છે. બસ હવે જે છે એ ક્રોસ ગુણાકાર છે. મારો જવાબ તમારી સામે હશે. તો 9 ગુણ્યા 4 કરશો તો 76 આવશે. 14 ગુણ્યા 5 કરશો તો 13 આવશે. 14 ગુણ્યા 12 કરશો તો 4 દુ 8 208 આવશે. 198 આન્સર આવશે લગભગ. કરી જોઈએ આપણે. 12 ગુણ્યા 14 કરવું છે મારે. તો 4 દુ 8, 12 4 168 માફ કરજો. 168 આન્સર આવશે. હવે 12 ગુણ્યા 19 કરશો ને તો 208 હોઈ શકે છે. 12 ગુણ્યા 9, 9 દુ 18 અને 12 ને 9 21, તો 228 થાય છે. ઠીક છે, ઠીક છે. ભૂલચૂકમાં 228 માઇનસ 168. આ 6 યુનિટની વેલ્યુ જે છે કોના બરાબર છે? તમે કીધું સર અહીં 0 છે, અહીં 10 છે. 6 યુનિટની વેલ્યુ 60 છે. 1 યુનિટની વેલ્યુ જે છે એ 10 હશે. તો આ રીતે કરશો કે 1 યુનિટ બરાબર 60 ભાગ્યા 6 એટલે 10 તમારો જવાબ આવશે. ઓકે, 1 યુનિટની વેલ્યુ 10 આવી ગઈ. હવે ક્યાં કરે? 1 યુનિટની વેલ્યુ 10 આવી ગઈ, તો બે વચ્ચે તફાવત કેટલાનું દેખાય છે તમને? આ બે વચ્ચે તફાવત જે છે, એક સેકન્ડ, અહીં 2 યુનિટ આવશે. બરાબર, 2 0 છે. 1000 આપણો જવાબ આવશે. ઓકે, આ રીતનું છે. ઠીક છે? 22,800 માઇનસ 16,800. બરાબર, તો તમારો જવાબ 6000 આવશે. ઠીક છે? ચાલો તો 1 યુનિટની વેલ્યુ 1000 છે, તો 2 યુનિટની વેલ્યુ 2000. 1000 જ આન્સર. એ બે વચ્ચે તફાવત માસિક આવકનો જે તફાવત છે 4 અને 1 વચ્ચે તફાવત કેટલા દેખાય છે? 1 નો 1 આપે છે. ઠીક છે? ડાયરેક્ટ ફાઇટિંગ કન્સેપ્ટ છે. બેઝિક્સ મેં તમને શીખવાડ્યું. સેમ કન્સેપ્ટ આમાં યુઝ કરી શકો છો તમે. ઓકે? કેમ કે ઇન્કમ જે છે, આવક જે છે, ફોર્મ્યુલા શું છે આવકનું? ખર્ચ અને સેવિંગ બરાબર હોય છે. બચત બરાબર હોય છે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલામાં છો મિત્રો કે એ અને બી ની માસિક આવકનો ગુણોત્તર 4:5 છે. એમના માસિક વચ્ચે ખર્ચનો ગુણોત્તર જે છે એ 3:8 છે. તો એ ની આવક બી ના ખર્ચ બરાબર છે. ઓકે, આસાન છે. અહીં એ છે, અહીં બી છે, અહીં આવક છે, અહીં ખર્ચ છે, અહીં બચત હશે, જે બી હશે. બરાબર. હવે મને અહીંયા કીધું છે કે આમનું જે આવકનો ગુણોત્તર છે એ 4:5 છે. ખર્ચનો જે ગુણોત્તર છે એ 3:8 છે. બસ હવે મારે બચતનું ગુણોત્તર ઇનશોર્ટ મારે શોધવું છે. આસાન હે. પણ અહીંયા એક કન્ડિશન મને આપી છે કે જો એની આવક, હું શું કહું છું કે આ જે છે ને એમ થાય બંને અલગ અલગ એન્ટિટી છે. બરાબર, કે ક્વોન્ટિટી કહી શકો છો. આ એક્સ હશે, આ 4x છે, આ 5x છે. બરાબર, અને આ 3y છે અને 8y છે. ઓકે, આવું જ હોય છે. તો હું આને આ રીતે લખી શકું છું કે 4x જે એની આવક જે છે એ બરાબર છે 8y બી નો જે ખર્ચ છે ને એના બરાબર છે. હું એક અલગથી ગુણોત્તર તૈયાર કરી શકું છું કે એક્સ જેમ વાય જે છે એ કોના બરાબર દેખાય છે મને? એક્સની વેલ્યુ જે છે 8 બરાબર હશે અને આ જે વાયની વેલ્યુ જે છે એ 4 બરાબર હશે. ત્યારથી આ શીખવાડતો આવ્યું તમને. ઓકે, હવે 4 લખી દો. આવું જ હોય છે. બરાબર, ચાલો 4થી ભાગ કરીએ તો 4 એકા 4, 4 થી 2 વાય. એક્સની વેલ્યુ જે છે એ 2 છે અને વાયની વેલ્યુ જે છે એ 1 છે. પૂરું થઈ ગયું. બસ હવે કિંમત મૂકતા જાઓ, તમારો જવાબ તમારી સામે. તો અહીં એક્સની જગ્યાએ હું 2 લખું છું. 4 દુ 8, 5 દુ 10. ઠીક છે ને? આ આવક છે. ખર્ચની વાત કરું તો એક્સની જગ્યાએ વાયની જગ્યાએ 1 1 મૂકો તો 3, 8. કોઈ બચત મારે શોધવી હોય, ક્લિયર દેખાય છે કે 8 મારી આવક છે, 3 મારું ખર્ચ છે. તો 8 માંથી 3 જગ્યા એટલે કેટલા બાકી વધશે? 2. આ કહેવાય 5 કહેવાય. બરાબર, 5 યુનિટ જે છે આપણી બચત હશે. 10 જે છે આવક છે, 8 રૂપિયા ખર્ચ કરો છો કે 8 યુનિટ ખર્ચ કરો છો, કેટલા બચાવશો તમે? 2 યુનિટ. 5:2 જે છે એ તમારો જવાબ હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે એ અને બી ની આવકનો ગુણોત્તર 5:7 છે
અને એ અને બી અનુક્રમે 4000 5000 બચાવે છે, તો એનો ખર્ચ બીના ખર્ચના 65.2/3% છે. બરાબર હોય તો એ અને બીની કુલ આવક શોધો. આન હે અહીં એ લખો, અહીં બી લખો, અહીં આવક, અહીં ખર્ચ, બચત. પણ અહીંયા જે છે બચત આવકનો ગુણોત્તર અનુક્રમે એ અને બી અનુક્રમે બચાવે છે, તો અહીં બચાવવા લખ્યું છે. અહીં બચત હશે. અહીં 5 લખું છું, 7 લખું છું. અહીં 4000 છે હે ને? અને અહીં 5000 છે. તો એ નો ખર્ચ બીના ખર્ચનો એનો જે ખર્ચ જે છે ને બીના ખર્ચના 66.2/3 આની વેલ્યુ શું હોય છે ખબર છે ને તમને? 2/3 હોય છે. યાદ કરાવશો મિત્ર ટકાવારીમાં. એ જે છે ને કોના બરાબર છે? 2/3 બરાબર બીના. એ છેદમાં બી લખું છું. તો એની વેલ્યુ છે 2 છે અને એની વેલ્યુ 3 છે. ઠીક છે ને? તો ના ખબર પડે તો એ જ્યાં છે તેમ રહેવા દો. આ બી ને જે છે ને બી આ છેદમાં લઈને આવો એના. એ બરાબર બી થઈ જશે. આ કોના બરાબર છે? 2/3. હવે એની વેલ્યુ જે છે એ 2 બરાબર 2 યુનિટ છે અને બીની વેલ્યુ છે 3 યુનિટ છે. આવું આપણે ધાર્યું છે. ઓકે, ચાલો તો ક્લિયર છે? હવે ક્યાં કરે તો અહીં જે છે ને લખો બચત, અહીં ખર્ચ, અહીં 2 યુનિટ અને અહીં 3 યુનિટ લખો. ઠીક છે? અહીં લખો બચત. ઠીક છે? ક્રોસ ગુણા બચત કેટલાનું થાય છે ભાઈ? 4000 નું થાય છે અને 5000 નું થાય છે. બેઝિક તમે કરી શકો છો, પણ ક્રોસ મેથડ યુઝ કરતો બેલેન્સ છે સૌથી સારું છે. 5 તરી 15, 7 દુ 14. ઠીક છે? પેન ચેન્જ કરું છું. 5 તરી 15 યુનિટ માઇનસ 7 દુ 14 યુનિટ. બરાબર, આ કોના હશે? 5 દુ 10, 4 તરી 12 એટલે 12000 માઇનસ 10000. ઠીક છે? એક યુનિટની વેલ્યુ જે છે એ કોના બરાબર દેખાય છે? 10 નથી, 2000 બરાબર છે. કોના બરાબર છે? 2000 બરાબર છે. તો ભાઈ આ બેની આવક કુલ આવક કેટલી હશે? તો 5 અને 7. 5 અને 7 કેટલું થાય છે? 12. 12 થાય છે. 12 યુનિટ. તો એક યુનિટની વેલ્યુ 2000, તો 12 યુનિટની વેલ્યુ કેટલી થઈ જશે? 24000. 12 દુ 24 થાય છે. આ તો તમારે આને સોલ્વ કરવું હોય તો ડાયરેક્ટ શું કીધું છે મને કે આ બેની કુલ આવક છે. તો આ જે કુલ આવક હશે ને 7 અને 5 કેટલું થશે? 12. 12નું ગુણજ કે 12નું મલ્ટિપલ જે છે તમારો જવાબ આવશે. તો અહીં 12નું મલ્ટિપલ ખાલી મને એક જ દેખાય છે 24000. પણ આવું ના હોય દર વખતે, બરાબર? આવું તો તમને ઓપ્શન મળી ગયું છે, પણ હું અહીંયા ચેન્જ કરી દઉં તો 36 અહીંયા કરી દઉં, અહીં 48 કરી દઉં છું, અહીં 72 કરી દઉં છું, તો કઈ રીતે સોલ્વ કરશો તમે? ઓકે, તો બેઝિક જરૂરી છે થોડું ઘણું જાણવું. ઓકે, ચાલો. બાકી તો દેખાય તમને તરત જ તમારો જવાબ આવવું જોઈએ આ રીતનો કે 24000 મારો જવાબ આવશે કેમ કે આ 12નું મલ્ટિપલ છે. ઓકે, આ દાખલો જુઓ કે એની આવક બીની આવકના 2/3 છે અને એનો ખર્ચ બીના ખર્ચના 3/4 છે. તો બી ની આવકનો 1/3 ભાગ એ ના ખર્ચ બરાબર હોય તો એની બચતનો બી ની બચત સાથેનો ગુણોત્તર છે. એટલે આ મારે શોધવાનું છે. ઠીક છે, તો હું શું કહું છું કે જે આવક જે છે ને હું ધારી લઉં છું કે એક્સ છે અને જે ખર્ચ જે છે બરાબર એ વાય છે મારા માટે. બરાબર, ચાલો હવે જુઓ એની આવક, બરાબર, ધારું છું કે એની આવક એ છે હાલ ફિલહાલ માટે. બરાબર, એની આવક એ જે છે એ 2/3 છે, 2/3 છે. કોની? બીની. ઓકે, તો આ આવકની વાત થતી હતી હમણાં. તો હું આને આ રીતે લખી શકું છું. આ બી ને જે છે ને એને એના છેદમાં બી ને લઈને આવું તો આ 2/3 થઈ જશે. ઓકે, તો અહીં એ લખું છું, અહીં બી લખું છું. ઠીક છે, અહીં આવક છે, અહીં ખર્ચ છે. ઠીક છે, ચાલો તો અહીં 2, અહીં 3. ઓલ ડન. ઓકે, હવે નેક્સ્ટ મને કીધું છે ખર્ચ વિશે. એ ખર્ચ જે છે એનો ખર્ચ બીના ખર્ચના એનો ખર્ચ બીના ખર્ચનો 3/4 છે. હું શું કહું છું કે આ બી ને હું છેદમાં લઈને આવું એ બાય બી જે છે ને એ 3/4 થઈ જશે. શું મિનિંગ શું કે એનું જે મૂલ્ય છે એ 3 છે અને બી નું જે મૂલ્ય છે એ 4 છે, કિંમત છે એ 4 છે. ઓકે, ચાલો તો અહીં હું લખું છું 3 અને અહીં લખું છું 4. ઓલ ડન. ઓકે, પણ એક વસ્તુ તમે નોટિસ કરો, 2 યુનિટ તમારું ખર્ચ છે અને એટલે આવક છે અને 3 યુનિટ તમારું ખર્ચ છે. 3 યુનિટ તમારું આવક છે અને 4 યુનિટ તમારું ખર્ચ છે. આવું તો પોસિબલ જ નથી. ઓકે, એનું મિનિંગ આગળ આપણને કોઈ હિન્ટ આપશે આ. તો અહીંયા જુઓ તો એની ઓકે બી ની આવકનો 1/3 ભાગ એના ખર્ચ બરાબર છે. ઓકે, તો બી ની આવક હું આ એક્સ છે, આ એક્સ છે, આ વાય છે, આ વાય છે. ઓલ ડન. તો એવું કીધું છે મને કે બી ની આવકનો
તો બીની આવક 3x છે. આનો 1/3 ભાગ એના ખર્ચ બરાબર છે. એનો ખર્ચ કેટલો છે? 3y છે. તો 3 થી 3 કપાઈ જશે. આનું મીનિંગ શું કે x જે છે ને એ 3y બરાબર છે. આ તો હું આને આ રીતે પણ કહી શકું છું કે x છેદમાં y, જ્યાં x નું મૂલ્ય 3 છે અને y નું મૂલ્ય જે છે ને એ 1 હશે. x ની આગળ 1 છે. હા, આવું આપણે સમજવાનું હોય છે. તો x એ 3 છે અને y એ 1 છે. નાઉ ઓલ ડન. તો જ્યાં મને x દેખાય છે ત્યાં હું શું લખી દઈશ? 3. એટલે 3 વડે ગુણાકાર કરી દઈશ. તો અહીં હું 3 કરું છું, 2 ગુણ્યા 3. ઓકે, તો આની જગ્યાએ હું 6 લખું છું. અહીં 3 ગુણ્યા 3 છે, તો આની જગ્યાએ હું 9 લખું છું. હવે y ની જગ્યા 1 હોય તો અહીંયા 3 લખી દો, અહીં 4 લખી દો. નાઉ એવરીથિંગ ઇઝ સોલ્વ. ઠીક છે. આ 6 છે, આ 4 છે. હવે દેખજો તમારી આવક 6 યુનિટ છે. એટલે એની આવક 6 યુનિટ છે અને અહીં 9 યુનિટ જે છે બીની આવક છે. અહીં ખર્ચ જે છે ને એ 3 છે, એનો ખર્ચ, અને બીનો જે ખર્ચ જે છે એ 4 છે. 6 રૂપિયા તમે કમાવશો, 3 રૂપિયા તમે ખર્ચો છો, તો તમારી જે સેવિંગ હશે, બચત હશે, એ બચત છે 3 યુનિટ હશે. 9 રૂપિયા કે 9 યુનિટ તમારી ઇન્કમ છે. 4 રૂપિયા તમે ખર્ચ કરી રહ્યા છો, તો 5 રૂપિયા તમે બચાવતા હશો. 3/5. નાઉ એવરીથિંગ ઇઝ સોલ્વ. આપણું જે જવાબ જે છે એ 3/5 હશે. ઓકે, જે બી મને ઉપર વાક્ય આપ્યું હતું ને એને મેં ગુણોત્તર મારી રીતે દર્શાવી દીધું છે. બરાબર. હવે અહીં દેખજો, એ છે આ 2025 છે એટલે ગયા વર્ષનું છે. એની ઇન્કમ જે છે ને અહીં 3 હશે અને સેમ જે છે 2025માં એટલે ગયા વર્ષમાં એની ઇન્કમ તો અહીં 4 દર્શાવે છે. આવું તો પોસિબલ નથી. યાદ રાખજો કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તમારે તો શું કરવાનું, આપણે 4 અને 3 નું એલસીએમ લઈ લો, એટલે કે લસા લઈ લો. 4 અને 3 નું જે લસા જે છે ને એ 12 આવે છે. ઓકે, મેં અલગથી 5 કલાક 58 મિનિટનું મેં એક લેક્ચર લીધું છે લસા અને ગુસા, એટલે એલસીએમ અને એચસીએફ ની અંદર જેટલા પણ ટોપિક જે છે એ ટુ ઝેડ મેં કવર કરાવી દીધું છે. ઓકે, ચાલો. તો ખબર ના પડે તો ખાસ એ વિડીયો દેખજો. ઓકે, તો અહીં 4 અને 3 નું જે એલસીએમ કે લસા જે છે ને એ 12 છે. ઓકે, એનું મિનિંગ શું કે અહીં મારે 12 બનાવવું પડશે. ચાલો, તો ભાઈ આને 12 બનાવવા માટે જે છે ને મારે 3 વડે ગુણવું પડશે તો જ આ સંખ્યા 12 બનશે. ઓકે, તો જ આ સંખ્યા 12 બનશે. અને આને મારે 4 થી ગુણવું પડશે તો જ આ સંખ્યા 12 બનશે. હવે તમને ગુણોત્તરમાં ખબર છે કે જો હું આનું ગુણાકાર 4 નું ગુણાકાર 3 વડે કરું તો આનું ગુણાકાર મારે 3 વડે કરવું પડશે. બધાનું ગુણાકાર સેમ સંખ્યા વડે કરવું પડશે. ઓકે, તો અહીં બી 3 વડે ગુણાઈ જશે. આ 4 અંદર ગુણાય છે, અહીં બી ગુણાઈ જશે 4 વાર. હવે હું ડાયરેક્ટ આન્સર લખું છું. તરી તરી 9, 4 તરી 12, 4 તરી 12, ચોખ્ખું ચોખ્ખું 16, 16 આવી ગયું. ઓકે, ચાલો. તો એનું જે કઈ હતું એ બધું સોલ્વ થઈ ગયું છે. હવે દેખજો અહીં બી ની ઇન્કમ જે છે ને એ 9 છે, પણ જ્યાં બીની 2025માં એટલે ગયા વર્ષે જે ઇન્કમ જે છે એ 5 આપી છે. આવું તો પોસિબલ નથી ભાઈ. તો શું કરવું પડશે? 9 અને 5 નું લસા લઈ લો. 9 અને 5 નું જે લસા જે છે એ 45 આવે છે. શું આવે છે? 45 આવે છે. બસ, તો હવે આ સંખ્યાને મારે શું બનાવવું પડશે? સરખું બનાવવા માટે 5 એટલે 5 વડે એક સંખ્યાને 5 વડે એક સંખ્યાને 9 વડે ગુણવું પડશે, તો જ આ લોકો ઇક્વલ બનશે. આ લોકો કહું છે કે આ સંખ્યાઓ ઇક્વલ બનશે. અને હું 5 વડે ગુણી દઉં છું અને આને હું 9 વડે ગુણી દઉં. ઓકે, ચાલો. તો આ શું બની ગયું? 45. હવે યાદ રાખજો, આ સંખ્યાને મેં 5 થી ગુણ્યું છે તો અંદર મારે 5 થી ગુણવું પડશે, તો આ તો 60 બની જશે. 12 ગુણ્યા 5 એટલે 60. હવે જુઓ, અહીં મેં 9 થી ગુણાકાર કર્યો તો આ તો 45 બની ગયો, તો અહીં 9 થી આ બી ગુણાકાર થશે. ઓકે, તો આ બની ગયું 45 અને આ બની ગયું 9 ગુણ્યા 4 એટલે 54. આસાન હે? પણ એક ગેમ થઈ ગયું છે. અહીં જે 2025માં એની ઇન્કમ જે અહીં 60 દર્શાવે છે, પણ અહીં જે છે 12 છે. હવે ક્યાં કરે? હવે તમારે જે 60 અને 12 નું શું લેવું પડશે? લસા લેવું પડશે. મિત્રો, એમ તો મારે આને શીખવાડું, તમને ડાયરેક્ટ કહી દે કે આ સંખ્યાનું જે તમે 15 અને 20 વડે ગુણી દો. એક સંખ્યાને 15 અને એક સંખ્યાને 20 વડે ગુણી દો તો તમારો જવાબ આરામ થઈ જશે. પણ એક એક કરીને આપણે શીખીએ સરખી રીતે. બરાબર, ચાલો. તો 60 અને 12 નું જે લસા જે છે ને એ 60 જ આવે છે. ઓકે, ચાલો. તો શું કરવું પડશે? હવે આ સંખ્યાને મારે 60 બનાવવું છે. આ તો 60 ઓલરેડી છે, તો ભાઈ આને 60 બનાવવા માટે મારે 5 વડે ગુણવું પડશે અને 5 થી ગુણવું પડશે. તો હવે આ જે છે એ 60 બની જશે અને આ જે છે 80 બની. નાઉ એવરીથિંગ ઇઝ સોલ્વ. હવે દેખજો અહીંયા 2026 આ તો ઓલરેડી લખ્યું છે. તો
2024માં એની જે ઇન્કમ જે છે એ 80 છે, બીની જે ઇન્કમ જે છે એ 54 છે. હવે મારાથી શું પૂછ્યું છે કે જો વર્તમાન વર્ષમાં તેમની કુલ આવક 8.4 છે, વર્તમાન વર્ષ 26 ચાલે છે, આમની કુલ આવક જે છે એ કેટલી દેખાય છે મને 80 અને 54 હું શું ધારી તો આ x છે, બોલે છે ગુણોત્તર x માં જોશે આપણે, બરાબર. તો આ 80x છે અને 54x છે. હવે ક્યાં કરે, આ બંનેનો સરવાળો કરી દો એટલે 134x છે. હવે આ જે સરવાળો છે એ કોના બરાબર દર્શાવ્યું છે મને અહીં 8.04 હે ને, 8.04 લાખ છે, લાખ વડે દર્શાવવામાં આવ્યો છે. બસ પૂરું થઈ ગયું. શું પૂછ્યું તમારે તો વર્તમાન વર્ષમાં બીની આવક, વર્તમાન વર્ષમાં બીની આવક, તો બીની આવક 54 છે, 134x બરાબર આટલું, તો 54x બરાબર કેટલું, તો 8.04 ક્યાંય છેદમાં 100 લખું છું ગુણ્યા 54 છેદમાં 134, ઠીક છે ને. ચાલો તો 34 એકા 34 ને 6 થી 6 ચોક 24 અને 13 હા 6 થી ભાગ થાય છે, ઠીક છે. હવે 54 ગુણ્યા 6 કરો, 54 ગુણ્યા 6 કરી દો, ઠીક છે ને. ભૂલ તો નહીં થાય ને આપણાથી, 134 બરાબર તો છે હે ને. તો 6 ચોક 24, 6 પંચા 30, 30 માં 2 32, 32.4 છે, 32.4 આપણો જવાબ આવે છે. તો આપણો જે જવાબ છે ને 32 એટલે 3.24 સમથિંગ જવાબ આવે છે, ઓપ્શનમાં નથી વર્તમાનમાં. હા એક વસ્તુ હોઈ શકે છે કે આવું કીધું હોય કે ગયા વર્ષે બીની આવક, તો ગયા વર્ષે બીની આવક તો 45 હતી, તો મારે શું કરવું પડશે 45 ગુણ્યા 0.6, તો 45 ગુણ્યા 6 કરશો તો તમારો જવાબ 2.7 જવાબ આવશે. ઓકે, તો ડી આન્સર હોત, પણ અહીં મારે શું પૂછ્યું છે વર્તમાન પૂછ્યું છે, એટલે આપણો જવાબ 3.24 સમથિંગ આન્સર આવશે. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. આ દાખલો જો કે 2020માં એ અને બીની આવક સેમ દાખલો છે, સેમ જ દાખલો છે. તો અહીં હું લખું છું 2020, અહીં એ, અહીં બી, ઠીક છે. ચાલો અહીં હું લખું છું 2020, અહીં 2021, 2021 લખું છું, અહીં 2021 લખું. ઓકે, અહીં એ છે, અહીં બી છે. ઓકે, એટલે એની આવક 2020માં આટલી અને 21માં આટલી છે, બીની આવક 2020માં આટલી અને 21માં આટલી, એટલે ગુણોત્તર આપીશું આન્સર. ચાલો તો એ અને બી જે છે ને અહીં 5 અને 4 છે 2020માં, અને 21, 20 અને 21 એટલે વ્યક્તિગત જે ગુણોત્તર આપ્યું છે એ 4 અને 5, 2 અને 3 છે, 2 અને 3 છે. હવે મિત્રો અહીંયા જુઓ, આ સંખ્યા 5 છે 2020માં, અહીં જે ઇન્કમ દર્શાવી છે એ 5 છે, પણ અહીં 4 દર્શાવી છે મને એની ઇન્કમ, એની આવક જે છે ને અહીં 4 દર્શાવી છે. अब ક્યાં કરે ભાઈ, આવક તો આપણે સરખું બનાવવું જ પડશે. આ સંખ્યાને તમે 5 વડે ગુણી દો, એટલે કે ઇન્સોર્ટ આપણે શું કર્યું ખબર છે, 5 અને 4 નું લસા લીધા છે, લસા એટલે કે એલસીએમ થાય છે. 5 અને 4 નું જે લસા જે છે ને એ 20 આવે, દર વખતે લસા લસા બોલાઈ જાય છે, ઠીક છે. લસા જે છે એ 20 આવે છે 5 અને 4 નું. તો અહીં જે છે 5 વડે ગુણાકાર કરવું પડશે, અહીં મારે 4 વડે ગુણાકાર કરવું પડશે તો સંખ્યા સરખી બનશે. ઓકે, તો આ 20 બની ગયું ને, તો ચાલો આ 20 અહીં 4 એટલે 5 વડે ગુણાકાર, અહીં આવશે તમારો જવાબ 16. ઓકે, અહીં 20 છે, અહીં 25 આવશે, એટલે 5 વડે પણ ગુણાકાર કર્યું છે. ઓકે, ચાલો એક વસ્તુ સોલ્વ થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા જુઓ, બી ઉપર આવી જઈએ. 2020માં બીની જે ઇન્કમ જે છે એ 16 છે, પણ 2020ની અંદર અહીં જે છે 2 આપ્યું છે. હવે ક્યાં કરે, ઇક્વલ લઈ લો, ઇક્વલ બનાવો, 16 અને 2 નું લસા એલસીએમ કેટલું થાય છે, 16 જ થાય છે. અહીં 16 ઓલરેડી છે અને મારે 16 બનાવો તો 8 વડે ગુણવું પડશે, તો 16 બનશે, 8 વડે અહીંયા ગુણવું પડશે, તો આ જે છે એ 24 બની જશે અને આ જે છે એ 16 બની જશે. ઓકે, હવે સોલ્વ થઈ ગયું બધું હે ને. ચાલો ઓકે, બસ પૂરું થઈ ગયું, આસાન હે. 20, 20, 16, 16. ઓકે, હવે અહીં 25, અહીં 24. ઓકે, તો 2021માં હવે હું લખી શકું છું એ અને બીની જે આવક જે છે એ 25 અને 24 છે, 25 અને 24 છે. ચાલો હવે મને એવું કીધું છે કે 2021માં એ અને બીની કુલ આવક જે છે ને 705 છે, 5,600 છે. ઓકે, તો હવે જુઓ અહીં મેં લખી દીધું, હવે આ એક્સ છે,
આ એક્સમાં છે, ગુણોત્તર એક્સમાં જ હોય છે. આ બંનેનો સરવાળો જે છે ને 49x છે. હવે આ 49x ની જે વેલ્યુ જે છે ને એ 705600 આપ્યું છે. તો એક્સની વેલ્યુ જે કેટલી થશે? તો ભાગ કરશો ને તમે 7 થી તો 100800 આવશે. અને ફરીથી 7 થી ભાગ કરશો ને તો 14400 આવશે. 14400. એક્સની વેલ્યુ 14400 છે. તો શું પૂછ્યું છે મારાથી કે 2021માં બીની આવક શું હતી? તો બીની આવક મને દેખાય છે 24x થાય છે. તો 24 ગુણ્યા એક્સની જગ્યાએ શું લખી દેશો? હવે મિત્રો તમારે ગુણાકાર કરવું છે. તો હું જોઉં, આ 2 મીંડા છે અને હું આ રીતે લખી શકું છું ગુણ્યા 100. 24 ગુણ્યા 144 ગુણ્યા 100 નું મીનિંગ શું? કે પાછળ 2 મીંડા આવવાના ફિક્સ છે. એટલે 2 0 તો આવવાના જ છે. હવે જે કંઈ છે ને અહીં મારે જોવું પડશે. તો હું 4 ગુણ્યા 4 કરું ને તો ચોખ્ખું 16 થાય છે. 2 મીંડા પછી જે છે ને અહીં 6 આવવું જોઈએ. 2 મીંડા પછી અહીં શું આવવું જોઈએ? 6 આવવું જોઈએ. તો અહીંયા દેખજો કે 6 ક્યાંક દેખાય છે મને. અહીં 6 છે? ના નથી. અહીં 6 નથી. અહીં 6 નથી. નથી. અહીંયા દેખાય છે મને. મારો જે જવાબ જે છે ને એ આન્સર આવશે. મારે પૂરેપૂરું ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. બાકી તમે ગુણાકાર કરશો તમારો જવાબ એ જ આવશે. ઓકે? ફોર પ્રેક્ટિસ તમે જાતે ગુણાકાર કરી શકો છો. ઓકે? ચાલો. તો મિત્રો આ હતું આવક આધારિત પ્રશ્નો. બરાબર? ગુણોત્તરના લગભગ 6 જેવા ટાઈપ પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ ટાઈપ જે છે એ હાથ પગ માર્ક્સવાળા છે અને પછી આપણે મિક્સ પ્રકારના ક્વેશ્ચન જોશું. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.